હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતાના એડવાન્સ લેવલ 2 ના કોર્સમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 2 ની આજથી. છેલ્લા 4 દિવસ 2 દિવસ ઓરિએન્ટેશન અને ચેપ્ટર 1 આપણે પૂરું કર્યું છે. થોડી વારમાં હું તમને પ્રશ્ન પૂછું છું કે પહેલો અધ્યાય ને જીવનમાં પ્રેક્ટિકલી કેવી રીતના એપ્લાય કરી શકાય, પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઓફ ફર્સ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા. થોડું વિચારી જુઓ કે પેલા અધ્યાયમાં એવું શું શું આવ્યું છે જે આપણે ખરેખર જીવનમાં ઉતારવું જોઈએ, કારણ કે ભગવદ્ ગીતાના એક એક શ્લોક છે પ્રેક્ટિકલ છે, તેને જીવનમાં આપણે ઉતારવાના છે. તો ગઈકાલમાંથી તમે શું એવું શીખ્યા છો મને કહેજો. આપણે સાથે મળીને પ્રાર્થના કરી લઈએ પેલા, ખૂબ ભાવપૂર્વક. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे हरे प्रभुजी कृष्णा. प्रणाम. हरे प्रणाम. कृष्ण हरे कृष्ण प्रभुजी everyone. दंडवत प्रणाम. हरे कृष्ण બધા જ प्रभुजी વહાલા दंडवत વૈષ્ણવો प्रणाम. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. જય સાધુ પ્રભુ, લોપા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, પરેશ શાહ પ્રભુ, હિના માતાજી, હરે કૃષ્ણ, હિરલ પટેલ હરે માતાજી, કૃષ્ણ. સીમા માતાજી એન્ડ હરે કૃષ્ણ વિશાલ આહિર પ્રભુજી. પ્રભુ, હરે કૃષ્ણ, આકૃતિ માતાજી, દેન ગાયત્રી હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. સુભાગ પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી નારાયણી દંડવત પ્રણામ. સુનૈના માતાજી, ટ્વિંકલ હરે કૃષ્ણ માતાજી, રેખા પ્રભુજી. માતાજી, દેન હિનાબેન, સોનમ માતાજી, મીતા માતાજી, પુષ્પા માતાજી એન્ડ હરે વંદના કૃષ્ણ પ્રભુજી. માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ગાયત્રી માતાજી, લતા હરે માતાજી, કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ, દંડવત પ્રણામ. લલિત ચૌધરી પ્રભુજી, હરે કૃષ્ણ, વેલકમ, સવિતા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી દંડવત ભરતભાઈ પ્રણામ. પંડ્યા પ્રભુ એન્ડ મુકેશ ચંદ્ર પ્રભુ હરે એન્ડ કૃષ્ણ દંડવત. પ્રણામ, અક્ષર પ્રભુ, દેન નૈના માતાજી, દેવ્યાની માતાજી, મમતા માતાજી,
હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. ગીતા માતાજી વેલકમ, સ્નેહા માતાજી વેલકમ, તેજોમય હરે માતાજી કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દનોત પ્રણામ એવરીવન. ચાલો શરૂઆત કરીશું ગઈકાલના અધ્યાયનું પ્રેક્ટિકલ એપ્લિકેશન. આપણે પેલા અધ્યાયને જીવનમાં કેવી રીતના ઉતારી શકીએ, જેવું આવડે ને એવું બોલવાનું છે, કઈ ચિંતા કરવાની જરૂર નહીં. અહીંયા કાંઈ ખોટું નથી. આધ્યાત્મિક જગતની અંદર બધું જ સાચું છે. તો તમને જેવું આવડે એવું બોલવાની વિનંતી છે. ચાલો, ગઈકાલના અધ્યાયમાંથી શું શીખ્યા, કે પછી હું ડાયરેક્ટ પૂછું? તમે હાથ નહીં ઊંચો કરો તો હું ડાયરેક્ટ પૂછીશ, એના કરતા તમે હાથ ઊંચો કરીને કહો તો વધારે સારું. જિજ્ઞાશ્રી માતાજીથી શરૂઆત કરીએ. પ્રેક્ટિકલ એપ્લિકેશન પેલા અધ્યાયમાંથી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ચેપ્ટર 1 માંથી આપણે શીખ્યા કે આપણે ગાઈડન્સ લેવું જોઈએ અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં આપણી ડ્યુટી અને આપણું મનની દુવિધાઓ જ્યાં મિક્સ થઈ રહી છે એ જોવું જોઈએ આપણે. ઓકે, થેન્ક યુ. એકચ્યુઅલી લિસ્ટ બહુ મોટું બનાવ્યું છે પણ ઇંગ્લિશમાં છે પ્રભુ, સોરી. વાંધો નહીં, તમે ઇંગ્લિશમાં બોલી શકો છો. હરી બોલ. હરે કૃષ્ણ. પ્લીઝ પ્લીઝ. સો પોઝ એન્ડ રિફ્લેક્ટ બિફોર એક્ટિંગ મેં લખ્યું છે. મેં લખ્યું છે કે રેશનલાઇઝ કરવી જોઈએ રોંગ ચોઇસીસ. લખ્યું છે કે તમારા કોચ કે તમારા મેન્ટર, તમારા જે ગાઈડન્સ છે તેમની વાત સાંભળવી જોઈએ, તેમની સામે જોવું જોઈએ ગાઈડન્સ સીક કરવા માટે. અને સાથે એ પણ લખ્યું છે કે કોન્ફ્લિક્ટ બિટવીન ઇમોશન એન્ડ ડ્યુટી. ઓકે, થેન્ક યુ સો મચ માતાજી. ઓકે, થેન્ક યુ. ધેન નેક્સ્ટ લતા માતાજી, ઉમેરો. ચાલો થોડું 5 મિનિટ ચર્ચા કરવી છે આપણે, એક્ઝેક્ટ હરે કૃષ્ણ 8 ને 10 પ્રભુ. સુધી. બોલો. સંતાનો પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ પણ આસક્તિ ના રાખવી જોઈએ. ગુરુને માન આપવું આસક્તિ અને જોઈએ. પ્રેમમાં ફેર છે. ગુરુને ગુરુને માન માન આપવું આપવું જોઈએ. પછી અને કર્મ બદલી શકાય છે અને અધર્મનું પતન એ નિશ્ચિત જ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. થેન્ક યુ. અર્ચના ગોયલ માતાજી, એક મુદ્દો ઉમેરો. ચાલો અર્ચના માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે જોયું કે 1.28 થી 30 સુધીના શ્લોકમાં અર્જુન પોતાના સામે સ્વજનો જોઈને કમજોરી અનુભવે છે. તો એનાથી આપણે લાઈફમાં એવું એડ કરી શકીએ કે લાગણીઓ કર્તવ્ય પર હાવી કરે ને તો આપણે ખોટો નિર્ણય લઈ શકીએ. પછી 1.31 થી 1.35 સુધી ખોટી કરુણા દર્શાવેલી છે. એનાથી આપણે એ જોઈ શકીએ આપણી જીવનમાં કે જે કરુણા આપણને ધર્મ છોડાવે તે ખરેખર કરુણા નથી, પણ એને આપણે કઈ રીતના આપણે યુઝ કરવી જોઈએ ને એ આપણે જોવું જોઈએ. પછી 1.32 થી 33 માં અર્જુન એમ કહે છે કે રાજ્ય સુખ તો મળે પણ એ મારો કઈ કામનું નથી. તો એનાથી આપણે એવું જોવું જોઈએ કે પરિણામ કઈ પણ હોય પણ આપણે ભગવાન તરફ તો રહેવું જ જોઈએ. એમ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે બોલ. ખૂબ સરસ એનાલિસિસ કર્યું છે. થેન્ક યુ. સોનમ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર હરે પ્રણામ. કૃષ્ણ. પ્રભુજી, તમે કાલે જે સમજાવ્યું તો એમાં જેમ કે અર્જુનને પોતાના સેનાના લોકો પ્રત્યે તો દયા હતી જ, પરંતુ સામેના જે સેના હતી એના પણ સૈનિકો પ્રત્યે પણ દયા હતી. તો ભક્ત અને અભક્ત વચ્ચે એ જ ફરક છે કે ભક્ત હંમેશા દયાળુ હોય છે અને અભક્તમાં એ નથી હોતું. ઓકે, તો એ પોઈન્ટ આપણાને મીન્સ કન્સિડર કર. થેન્ક યુ. દેવ્યાની માતાજી, થોડું એડ કરો. ચાલો પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ માતાજી. માઇક ચાલુ કરજો દેવ્યાની માતાજી. ઓકે, ચાલો દેવ્યાની માતાજી જતા રહ્યા. લલિત કુમાર વેદ પ્રભુજી, તમે કહો પેલા ચેપ્ટર માં. પેલું વેલું જ રહી ગયું, મામકા પાંડવા. મારું તારું ન કરવું જોઈએ અરે બસ. અને દેહાત્મા ભાવમાં ન રહેવું જોઈએ. અને અર્જુન કેમ માને છે કે જાણે પોતે જ કરવાનો છે, એવી રીતે શસ્ત્ર મૂકી દે છે. તો યુદ્ધ છોડવું એ ધર્મ નથી. બરાબર. આપણી જે ડ્યુટી અને આસક્તિ ને મોહ તો આવી ગયું. આસક્તિ ને પ્રેમ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ ખૂબ ધન્યવાદ. તો યસ દક્ષિણી માતાજી, બોલો. એડ કરો. ચાલો એક મુદ્દો તમે એડ કરો. જ્યારે વડીલો પાર્શિયાલિટી કરે તો બાળકોમાં પણ એ જ ગુણો ઉતરી આવે છે અને ત્યાંથી જ મહાભારતનું યુદ્ધ સર્જાય છે. અને અત્યારે કળિયુગમાં આ જ ચાલે છે કે ક્યારેક વડીલોને એક બાળક ગમતું હોય, એક બાળક ઓછું ગમતું હોય. એના લીધે ખૂબ જ
હા, બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. હમ અને ત્યાંથી જ એવું લાગે છે કે જે ધૃતરાષ્ટ્રે ભૂલ કરી છે એ હજી સુધી ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં રિફ્લેક્ટ થઈ રહી છે. વેરી બોલ, થેન્ક યુ માતાજી, ખૂબ સરસ, ખૂબ સરસ. પછી આ સેમસંગ SM પ્રભુજી કે માતાજી, તમે એડ્રેસ કર્યો છે, માઇક ચાલુ કરીને બોલો જોઈએ તમે. હરે કૃષ્ણ. ઓકે, સારું, ચાલો. તો સૌથી મહત્વનો મુદ્દો ગઈકાલના અધ્યાયનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ, મારું અને તારું, જે લલિત કુમાર વેદ પ્રભુએ કહ્યું. ભૌતિક આસક્તિ, મારું અને તારુંથી જ આખું મહાભારતનું નિર્માણ થયું છે. જેવી રીતના દક્ષિણી માતાજીએ કહ્યું એ પ્રમાણે આખો પાયો એના ઉપર છે, મારું ને તારું ઉપર. બરાબર. હરે કૃષ્ણ સ્નેહ પ્રભુજી. અને આસક્તિ. હા, શરદ પ્રભુ કઈ કેવું છે? ક્ષત્રિયનો ધર્મ શું છે એ ભગવાન કહે છે કે ક્ષત્રિયનો ધર્મ છે એ યુદ્ધ કરે એમ. યસ, લલિત કુમાર પ્રભુ એડ કર્યું હતું કે આપણી પ્રિસ્ક્રાઇબ ડ્યુટીને આપણે છોડવી ના જોઈએ. બીજાની કોપી કરવાની જરૂર નથી. આપણે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, આપણે ગૃહસ્થ હોય, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી, વોટ એવર, આપણી ડ્યુટીને આપણે સ્ટીક કરી અને જો નીતિમત્તાપૂર્વક ધર્મના અનુસંધાન કરીએ તો ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. બરાબર. બીજો એક મહત્વનો મુદ્દો આપણે ગઈકાલે એ ભણ્યા કે ભૌતિક આયોજનો ગમે એટલા આપણી પાસે હોય, ગમે એટલી ભૌતિક સંપત્તિ હોય, શક્તિ હોય, બુદ્ધિ હોય, પાવર હોય, પોઝિશન હોય, પણ જીવનની મોટામાં મોટી કટોકટી જ્યારે આવે છે ને, ત્યારે ખરેખર એમાંથી કઈ કામ નથી આવતું. બરાબર. માત્ર ભગવાનનું જ્ઞાન કામ આવે છે. આ બધું આપણું કોરોનામાં આપણે જોઈ લીધું છે. કોરોનામાં જેટલા રૂપિયા હતા, પોઝિશન, પાવર બધું હતું, એ કઈ ખાસ ક્યાંય કામ આવ્યો નથી. બરાબર. મોટા મોટા સેલિબ્રિટીઝ લેવલ 1 તમે ભણ્યા હોય તો ત્યારે આપણે એક્ઝામ્પલ લેતા હતા. સુશાંત સિંહ રાજપૂત, પ્રત્યુષા બેનર્જી, બરાબર, જિયા ખાન, આ બધા વેલ નોન સેલિબ્રિટીઝ જે સુસાઇડ કરેલા છે. બરાબર. આ તો આપણા ઇન્ડિયન સેલિબ્રિટી થઈ ગયા. ઇન્ટરનેશનલ રોબિન્સ વિલિયમ્સ સુસાઇડ. રાજકારણોની વાત કરીએ, બરાબર, તો મોટા મોટા રાજકારણીઓ દેવેન્દ્રનાથ રોય, વી શિવકુમાર, નિખિલ ખડસે, આ બધા એવા લોકો છે કે જેમના પિતાજી CM સુધી પહોંચેલા. બરાબર. ચીફ મિનિસ્ટરના છોકરા હોય, સંસદ સભ્યના બાળકો હોય, પોતે પોસ્ટ ઉપર હોય. પૂર્વ મુખ્યમંત્રી અરુણાચલના કાલિખો પુલ નામેનું, બરાબર, એમને સુસાઇડ કર્યું હતું. તો નથી કામ આવતું. તમારું ગમે એટલું ભૌતિક જ્ઞાન, પોઝિશન તમને કામ નથી આવતી. બરાબર. ભગવદ્ ગીતા બહુ જરૂરી છે જીવનમાં. ગઈકાલના અધ્યાય ઉપરથી આપણે એ શીખ્યું. બરાબર. બીજું આપણે ગઈકાલના અધ્યાય ઉપરથી એ શીખ્યું કે તમે ગમે એટલા મોટા દાનવીર કેમ ના હોય, પણ જો તમે સાથ અધર્મીનું આપી રહ્યા છો તો તમારું પતન કન્ફર્મ છે. કર્ણ, બરાબર, ગમે એટલા મોટા દાનવીરો, સારો દાનવીર હતો પણ કોની સાથે હતો? દુર્યોધન સાથે. બરાબર. અધર્મનો સાથ આપો તો કન્ફર્મ. તમે ગમે એટલા મોટા યોગી હોય કે તપસ્વી હોય કે બ્રાહ્મણ હોય, પણ અધર્મનો સાથ આપો તો પતન નિશ્ચિત. કોણ? ભીષ્મદેવ, ગુરુ દ્રોણ. બરાબર. અને તમે ગમે એટલા બલશાલી હોય, પણ જો તમે ગુરુ દ્રોહી હોય તો પતન નિશ્ચિત છે. બરાબર. તો આ બધા પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણે ગઈકાલે અધ્યાયમાંથી ભણ્યા છે. હરિપ્રિયા ગોપી માતાજી, તમારે કઈ એડ કરવું છે કે હું આજના અધ્યાય તરફ આગળ વધી જાઉં? હરિપ્રિયા માતાજી, પ્રભુજી, પ્લીઝ. કાલના અધ્યાય પરથી એક મહત્વનું એ શીખી શકાય કે જો બાળકોની જીદ અમાન્ય હોય તો આજના પેરેન્ટ્સે એને માન્ય ન કરવી જોઈએ. હા, એને જ કહેવાય સ્નેહ અને આસક્તિ વચ્ચેનો તફાવત. કોઈક માતાજીએ લગભગ એ એડ કર્યું હતું, હું ભૂલી ગયો. લતા માતાજીએ લીધું હતું કે લલિત કુમાર વેદ પ્રભુજીએ લીધું હતું. સ્નેહ અને આસક્તિમાં ફેર છે. જો સ્નેહ એટલે બાળકને પ્રેમ કરવો, પણ જ્યાં ખોટું હોય, બરાબર, ત્યાં એને ગાઈડન્સ પણ આપવું જરૂર પડે, તો પનિશમેન્ટ પણ આપવી પડે. અને આસક્તિની અંદર ખોટું હોય તો પણ આપણે સાથ જ આપ્યા રાખીએ, કારણ કે આપણે એટલા બધા આસક્ત થઈ ગયા છે. આપણે સાચા ખોટાનું ભાન ગુમાવી દીધું છે, ને આપણે પ્રેમ જ એટલો કરી રહ્યા છીએ કે આપણને ભાન જ નથી કે આ બાળક છે ઊંધા રસ્તે જાય છે. કોઈકનું માઇક ચાલુ છે, કો-હોસ્ટ, તમે જોઈ લેજો, થોડુંક કાનમાં અવાજ આવી રહ્યો છે મને. તો આજનો અધ્યાય ભગવદ્ ગીતા ચેપ્ટર નંબર 2, જે અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ અથવા તો ગીતાનો સાર. અમારા આચાર્યએ આમને ગીતાનો સાર આ ચેપ્ટરનું ટાઇટલ આપ્યું છે. શું કામ ગીતાનો સાર? તો કે આ અધ્યાયની અંદર ખાલી સાંખ્ય યોગ જ નથી. સાંખ્ય યોગ નો મતલબ એ થાય કે જળ અને ચેતન વચ્ચેનો તફાવત. આ શરીર છે 24 તત્વોનું જે બનેલું છે, એનું જે જ્ઞાન છે એને કહેવાય એનાલિટિકલ સ્ટડી. બરાબર. જેને વૈદિક ભાષામાં કહેવાય સાંખ્ય યોગ. તો સાંખ્ય યોગ છે એ તો આની અંદર 11 થી લઈને 30 શ્લોકની અંદર આપેલો છે બીજા અધ્યાયમાં. પણ બાકીના બીજા ઘણા બધા શ્લોક છે
કે જેની અંદર સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ અને ભક્તિ યોગની પણ છણાવટ છે આ અધ્યાયની અંદર. બરાબર. અને ઘણી બધી બીજી ચર્ચાઓ છે, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, પતન વ્યક્તિનું કેવી રીતના થાય. એટલા માટે આમ મોટું મોટું તમે જોવા જાવ તો બીજો અધ્યાય છે એની અંદર બધું જ છે. આગળ ભગવદ્ ગીતામાં જે કઈ આવશે બધું જ બીજા અધ્યાયની અંદર છે. એટલા માટે ગીતાનું સાર આપ્યું છે. કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, સકામ કર્મયોગ છે, નિષ્કામ કર્મયોગ છે, આની અંદર ભક્તિ યોગને પણ ટચ કર્યો છે, બધું જ છે. અને અષ્ટાંગ યોગ તરફ આગળ વધવા માટેનું પ્રથમ પગથિયું પણ છે આની અંદર, બીજા અધ્યાયની અંદર. એટલા માટે આને ગીતાનો સાર કહેવામાં આવ્યો છે, જેને સિનોપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. સિનોપ્સિસ એટલે શું? તો હવે આમાં કોઈ પીજી કર્યું હોય એટલે કે માસ્ટર્સ, બરાબર, તમે લોકો ભણ્યા હોય તો પેલા ગ્રેજ્યુએશન આવે, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન આવે, પછી માસ્ટર આવે, બીએ કરો, એમએ કરો ને પછી પીએચડી કરો. તો પીએચડી ની અંદર રિસર્ચ વર્ક કરવાનું હોય. અમારા ડોક્ટરોને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જ રિસર્ચ આવે, પીજીમાં જ. તો રિસર્ચ કરવા માટે તમે જે ઓબ્જેક્ટને લઈ રહ્યા છો, ધારો કે અમારા ડોક્ટરમાં 2 ઓપરેશનની વચ્ચે કમ્પેરિઝન કરવાની હોય સર્જનોએ, કે એક આ ઓપરેશન, એક આ ઓપરેશન, 40 દર્દીઓના ઓપરેશન આ પદ્ધતિથી કરશું, 40 દર્દીના આ પદ્ધતિથી કરશું, અને એના ઉપર 3 વર્ષ રિસર્ચ ચાલે. પણ 3 વર્ષ શું કરીશું એની એક નાની બુકલેટ બનાવીને આપવાની હોય કે અમે આ કરીશું. એને કહેવાય સિનોપ્સિસ, કે જેની અંદર આગળ 3 વર્ષના રિસર્ચનો કમ્પ્લીટલી ચિતાર આપેલો છે. એવી રીતના ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એટલે આગળના 16 અધ્યાયની અંદર શું ચર્ચા થશે એ બધું જ બીજા અધ્યાયમાં આપ્યું છે. એટલે આને સિનોપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. 3 થી લઈને 5 ચેપ્ટર કર્મયોગ, 6થું ચેપ્ટર અષ્ટાંગ યોગ, એ પણ કર્મયોગને આધીન, 7 થી લઈને 12 ચેપ્ટર ભક્તિ યોગ, અને 13 થી લઈને 17 એ પ્રેક્ટિકલ એપ્લિકેશન એટલે કે જ્ઞાન યોગ, અને છેલ્લે 18મું એટલે કન્ક્લુઝન. બરાબર. એટલે ઓલમોસ્ટ બધું જ કવર થાય છે. અને પેલા અધ્યાયને તમને કોઈ પૂછે, તમે લોકો લેવલ 1, 2, 2 ભણી ગયા, તમને કોઈ પૂછે કે શોર્ટમાં તમે પેલો અધ્યાય વિશે કહો, સિમ્પલ 1 લાઈનમાં, તો કોણ કહી શકે પેલો અધ્યાય 1 લાઈનમાં? તમને પૂછશે ને, લેવલ 1 કર્યું, 2 કર્યું, તો તમને પૂછશે કે ભાઈ 1 લાઈનમાં પેલા અધ્યાયમાં શું ભાઈ આવે? શું કહેશો તમે? પ્રશ્ન છે મારો. એનીબડી? જ્યોતિબેન કે છે યસ કમ બેક. એ આખા અધ્યાયનો સાર છે માતાજી, તમારી વાત સાચી છે, પણ આખા અધ્યાયનો સાર છે. તમે મને કહો કે પેલા અધ્યાયને તમારે સમજાવવાનો છે શોર્ટમાં. અશ્વિની માતાજી કયો તો. પ્રભુજી યુદ્ધ ના કરવાના કારણો. ઓકે, પછી બીજું તમને કોઈ પૂછશે પેલા અધ્યાયમાં શું શું આવે, એક યુદ્ધ ના કરવાના કારણો. ચાલો, હજી કોઈ થોડું ફાઇન ટ્યુન કરીને આપશે? કોણ આપશે? સોનમ માતાજી. આ કોણ છે? સ્વભક્તિ માતાજી છે, HL6GUJ. સ્વભક્તિ માતાજી બોલો. પ્રભુજી બોલો બોલો બોલો. આમાં આખું નામ મોબાઈલમાં નથી દેખાતું, હું બાજુ મોબાઈલમાં જોઉં છું. એટલે શોભા માતાજી બોલો 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 બોલો. હા, દુર્યોધનની, અર્જુનની અને ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ ઉપર છે આખો અધ્યાય. હરે કૃષ્ણ. હરી બોલ. પરફેક્ટ. 3 વ્યક્તિની મનસ્થિતિ એટલે પેલો અધ્યાય ત્યાં પૂરો થઈ જાય. બરાબર. હજી અર્ચના માતાજી કઈ કેવું હોય તો પેલા અધ્યાયને હજી એક રીતના સમજાવવો હોય તો. હરે કૃષ્ણ પ્રભુજી, શંખનાદ વિશે એમાં ડિટેલ્સમાં આપેલું છે પ્રભુજી. ઓકે ઓકે. કૃષ્ણ દવે માતાજી, તમારે કઈ કેવું છે પેલા અધ્યાય? રવિના માતાજી કઈ કેવું છે? હરે કૃષ્ણ પ્રભુજી, મારે કેવું હતું કે જ્યારે આપણને કંઈ પણ ખ્યાલ મૂંઝવણ થતી હોય, આપણને કંઈ પણ ખ્યાલ ન આવતો હોય, તો આપણે પ્રભુની શરણાગતિ સ્વીકારવી જોઈએ, તો એ આપણને સાચો માર્ગ બતાવી શકે છે. હરે ઓકે, કૃષ્ણ. એ આજના અધ્યાયમાં આવશે. બીજા અધ્યાયમાં પેલા અધ્યાય તમને કોઈ પૂછે કે ભાઈ પેલા અધ્યાયમાં શું આવે, તો સિમ્પલ 3 વ્યક્તિની મનસ્થિતિ, જેવી રીતના સ્વભક્તિ માતાજીએ કીધું. બીજું એ છે સૈન્ય નિરીક્ષણ, શંખનાદ ને અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો. પેલો અધ્યાય પૂરો થઈ ગયો. બરાબર. ને બીજા અધ્યાયમાં આજે 6થા શ્લોકમાં 5મું કારણ આવશે, અને 5 પ્રશ્નના, એ 5 પ્રશ્નના જવાબ એટલે બીજો અધ્યાય. હવે તમને કોઈ પૂછે, હું પાછો પૂછીશ તમને પરમ દિવસે કે ભાઈ બીજો અધ્યાય એટલે શું, બરાબર, શોર્ટમાં સમજાવો, તો તમારો જવાબ ખાલી એટલો હોવો જોઈએ કે બીજો અધ્યાય એટલે પેલા અધ્યાયની અંદર અર્જુન દ્વારા પૂછેલા પ્રશ્નોનો જવાબ એટલે બીજો અધ્યાય. સિમ્પલ, આટલું જ છે. આના સિવાય બીજી કોઈ ચર્ચા નથી બીજા અધ્યાયની અંદર. અધ્યાયનું નામ ગીતાનું સાર. અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો બોલો, ઓપન ફોર ઓલ. બોલો એક પછી એક. ચાલો, પેલું કારણ બોલો. પેલું
પેલું કરુણા, બીજું કોઈ આનંદ નથી, ત્રીજું પાપનો ભય, પાપનો ભય, ચોથું કુળ પરંપરાનો નાશ, અને આજે પાંચમું અનિર્ણયતા. 5 કારણો અર્જુને ભગવાનની સામે 4 ગઈકાલે રજૂ કર્યા. આજે આપણે 5મું કારણ જોઈશું અને અર્જુન ભગવાનની શરણાગતિ લેશે. આજનો અધ્યાય 5 વિભાગમાં વિભાજિત છે. પેલા 10 શ્લોક છે અર્જુનની શંકા અને શરણાગતિ. 11 થી લઈને 30 શ્લોક છે એ ભગવદ્ ગીતાનો પાયો છે. સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર આગળ વધવાનું પહેલું પગથિયું એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 11 થી લઈને 30 શ્લોક. એટલે ઘણા બધા વિદ્વાન લોકો એવું પણ કહે છે કે ભગવદ્ ગીતાની શરૂઆતનો પહેલો શ્લોક કેવો હોય તો એ 11મો અશોચાન. ઘણા બધા એમ પણ કહે છે કે એના પછીનો દેહિનોસ્મિન યથા દેહ. પણ મૂળ મુદ્દો એ છે કે ભગવદ્ ગીતા ખરેખર જો શરૂ થતી હોય તો એ બીજા અધ્યાયના 11મા શ્લોકથી. ત્યાં સુધી ભગવદ્ ગીતાની શરૂઆત નથી થઈ. અને આ 11 થી લઈને 30 શ્લોકની અંદર ભગવાન અર્જુનના પેલા પ્રશ્નને ટાર્ગેટ કરે છે, કરુણા. ભગવાન કહે છે કે અર્જુન શેના ઉપર કરુણા કરે છો ભાઈ? આપણે તો શરીર નથી, આત્મા છીએ તમે. ભગવાન કહે છે 31 થી લઈને 37 શ્લોક ભગવાન કર્મ કાંડ, સકામ કર્મ એના ઉપર ચર્ચા કરશે. આગળ બુદ્ધિ યોગ, ભક્તિ યોગને ટચ કરશે અને છેલ્લે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો. આત્મ સાક્ષાત્કારી પુરુષો એમાં કેવા લક્ષણો હોય? ખરેખર કોઈ ભગવદ્ ગીતા સમજી જાય, 5 પ્રશ્નોના જવાબ જેને મળી જાય તો એના જીવનમાં શું ફેરફાર થાય તો એ ચર્ચા ભગવાન બીજા અધ્યાયના છેલ્લે કરે. એટલે આમ જોઈને તો બીજા અધ્યાયના અંતે ભગવદ્ ગીતા પૂરી થઈ જાય છે. તમે જોશો તો કે મોટી જે કઈ ચર્ચા કરવાની થાય છે એ બધી જ ચર્ચા આપી દે છે ભગવાન. પણ આપણા જેવા કળિયુગના જીવો નથી સમજી શકવા માટે સક્ષમ. એટલા માટે અર્જુન ત્રીજા અધ્યાયથી પ્રશ્ન પૂછશે કે ભગવાન થોડું ડિટેલમાં આપો ને. નથી સમજી શકાતું ત્યારે ભગવાન વધારે ડિટેલમાં આપશે. પહેલો વિભાગ 1 થી લઈને જે 10 શ્લોક એમાં આપણે પ્રવેશ કરીએ. પહેલો જે શ્લોક છે સંજય દ્વારા બોલવામાં આવે છે. કારણ કે ગઈકાલે સંજયે કીધું કે અર્જુને પોતાનું ધનુષ્ય મૂકી દીધું અને રથ ઉપર બેસી ગયા છે અને હવે યુદ્ધ નથી કરવાના. સંજય આગળ એ જ લાઈનમાં આગળ બોલી રહ્યા છે. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. સંજય બોલ્યા કરુણાથી વ્યાપ્ત શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈ મધુસૂદન કૃષ્ણએ નીચે મુજબના વાક્ય બોલ્યા. મધુસૂદન શું કામ અહીંયા સંજય મધુસૂદન શબ્દનો પ્રયોગ કરે છે? સંજય ધૃતરાષ્ટ્રને ઇનડાયરેક્ટલી કહી રહ્યા છે કે તમને એવું લાગતું હોય કે અર્જુન પોતાનું ધનુષ્ય ગાંડી મૂકી દીધું છે અને હવે અર્જુન લડશે નહીં અને અર્જુન તો અજ્ઞાનના સાગરમાં ડૂબી ગયો છે અને હવે અર્જુન જંગલમાં જતો રહેશે, અર્જુન યુદ્ધ નહીં કરે અને તમારા કૌરવો છે જીતી જશે અને તમને આ પૃથ્વીનું શાસન મળી જશે. તો સંજય કહે છે કે તમારી બહુ મોટી ભૂલ છે, કારણ કે સામે મધુસૂદન છે અને મધુસૂદન કૃષ્ણ છે કે જેને બ્રહ્માજીના જ્ઞાનનું હેક કર્યું હતું. મધુસૂદન, મધુ અને કેટબ. મધુ અને કેટબ બે રાક્ષસો હતા જેને બ્રહ્માજીના જ્ઞાનનું હેક કર્યું હતું. આપણે ગઈકાલે વાત થઈ ગઈ હતી ને મધુસૂદન અર્થનો તો, બરાબર ને? મધુ નામનું એક રાક્ષસો ભગવાન એનો વધ કર્યો હતો. તો સંજય કહે છે કે શું લાગે છે ધૃતરાષ્ટ્ર તમને, જો બ્રહ્માજીનું જ્ઞાન હેક થઈ જાય અને ભગવાન એને પણ પાછું જ્ઞાન અપાવવા માટે સક્ષમ હોય તો કદાચ અર્જુન તમને એવું લાગે કે અત્યારે અજ્ઞાનમાં હોય તો શું ભગવાન જ્ઞાન નહીં આપી શકે? બરાબર. તો ખોટું પ્રસન્ન થવાની જરૂર નથી કે અર્જુને ગાંડી મૂકી દીધું છે અને તમે જીતી જશો. પણ ભગવાન મધુસૂદન છે. એકચ્યુઅલી સંજય ભગવાનના ભક્ત હતા. એટલે સંજય વારંવાર ધૃતરાષ્ટ્રને કહી રહ્યા હતા કે ભાઈ તમે જે કરો છો એ ખોટું કરો છો, તમારી જે મનસા છે એ ખોટી છે. એટલે આ કરુણાથી વ્યાપ્ત શોકયુક્ત આંસુ ભરેલા નેત્રવાળા અર્જુન ને જોઈ મધુસૂદન કૃષ્ણ આ મુજબના વાક્ય કહે છે. કરુણા, અમારા આચાર્ય શીલ પ્રભુપાદજી કહે છે કે ભાઈ કરુણા ક્યાં કરવી જોઈએ ખરેખર? કરુણા જો આમ તો બહુ ગુણ સારો ના લાગે આપણને, ભાઈ કરુણા શું લાગે તમને લોકો? ના હોવી જોઈએ આપણામાં કરુણા? હોવી જોઈએ ને. અર્જુનના કોઈ પ્રશ્ન ખોટા છે? તમે પેલો અધ્યાય તમે જોશો તમને એવું લાગે કે અર્જુન તો બધું પરફેક્ટ છે ભાઈ. અર્જુન કહે છે કરુણા,
અર્જુન કે છે કે આ બધાને મારીને આપણને એમાં શું આનંદ આવવાનો? તો સાચી જ વાત છે ને. અર્જુન કે છે પરંપરાનો નાશ થઈ જશે, તો સાચી વાત છે ને, પરંપરાનો નાશ થઈ જાય ને, બધા પુરુષો મરી જવાના, કોણ બાળકોને સંસ્કાર આપવાનું છે? સ્ત્રીઓ દૂષિત થઈ જશે, માતાજીઓને હેરાન કરશે વિધર્મી લોકો, અધર્મી લોકો. તો અર્જુનની વાત તો સાચી નથી લાગતી, પ્રશ્ન બધા સાચા લાગે છે ને આપણને, બરાબર. પણ જયારે ભગવદ્ ગીતા આપણે સમજશું ત્યારે ખબર પડશે ભાઈ કરુણા બધી જગ્યાએ ના થાય. એટલે અમારા આચાર્ય એક્ઝામ્પલ આપે છે કે ડૂબી રહેલા માણસના કપડા વિશે કરુણા કરવી ને એને મૂર્ખામી કહેવાય. તમે નદી કિનારે ઉભા છો અને એક વ્યક્તિ ડૂબી રહ્યો છે, સુંદર મજાના કપડા એને પહેર્યા છે, તો તમે શેના વિશે કરુણા કરશો? એ માણસ માટે કે એના સુંદર મજાના કપડા માટે? શેના માટે? તમે રાડો નાખશો કે આના કપડા બચાવી લો, કપડા બચાવી લો, કપડા બચાવી લો, આવું કહેશો તમે? વ્યક્તિને બચાવવા માટેના પ્રયત્ન થશે ને, કપડાને બચાવવા માટેના પ્રયત્ન નહીં કરીએ આપણે. સાચી વાત છે ને? સમજી શકો છો ને તમે? એટલા માટે આ ભગવાન કહે છે કે અર્જુન તારી જે કરુણા છે ને એ ખાલી શરીર પ્રત્યેની છે. ભીષ્મ, દ્રોણ, બરાબર, આ બધું શરીર છે, આત્માનો કોઈ મૃત્યુ નથી. અને આજે તો ભીષ્મ અને દ્રોણનો વધ નહીં કરે ને, તો એને કરેલા પાપનું ફળ એને ભોગવવા માટે ઘણો બધો સમય હજી અહીંયા હેરાન થવું પડશે. અને ઇવન આગળના જન્મમાં પણ આ પાપના જે એનું પ્રારબ્ધ બને એ પ્રારબ્ધ એને ભોગવવું પડશે. એટલા માટે જ કોર્ટની અંદર ન્યાયાધીશ સજા કરે છે કોઈ હત્યારાને ફાંસીની, તો આમ શાસ્ત્રની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો એ સજા એના માટે ફાયદારૂપ છે. કારણ કે આ જન્મમાં એને એ પાપની સજા મળી ગઈ, તો આગળના જન્મમાં એને નરકમાં જઈને સજા ત્યાં નહીં ભોગવવી પડે. એટલે ભગવાન કહે છે કે અર્જુન શેના માટે કરુણા કરે છો તું? કરુણા બધી જગ્યાએ સમાન રીતના લાગુ નથી પડતી. ધારો કે એક ગાય છે, દોડીને આપણી પાસે આવે છે, અને ગાય છે એ આપણા ઘરમાં છુપાઈ જાય છે, અને એની પાછળ દોડતો કોઈ કસાય આવે છે હાથમાં તલવાર લઈને કે ગાય ક્યાં છે, ગાય ક્યાં છે? તો તમે કસાય ઉપર દયા કરશો? કસાય કહેશે હું 3 દિવસથી ભૂખ્યો છું, મેં કાંઈ ખાધું નથી, મારે માંસ ખાવું છે. તો દયા તો આને કહેવાય ને, 3 દિવસથી ભૂખ્યો છે અને માંસ ખાવા માટે ગાયનું એડ્રેસ આપી દઈએ તો કરુણા જ કહેવાય ને. પણ આ કરુણા ખોટી છે, કરુણા ખોટી છે. એટલે ભગવાન એ સમજાવે છે કે અર્જુન કરુણા ક્યાં કરવાની એ સમજવું પડશે ને. એટલે હવે બીજા શ્લોકથી આપણા ભગવદ્ ગીતાના હીરો માધવની એન્ટ્રી થાય છે. શું કે છે? શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વા કસ્મલમ ઇદમ વિસ્મય સમુપસ્થિતમ અનાર્યમ જુષ્ટમ અસર્ગમ અકીર્તિકરમ અર્જુન. હે અર્જુન, ભગવાન અર્જુનને મોટિવેટ કરે છે. ભગવાન કહે છે તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી ભાઈ? અરે તું તો જીવનનું મૂલ્ય જાણનાર આર્ય છો. આર્યોના મનમાં તું આવું અનાર્ય જેવું કેવી રીતના તું વર્તન કરી શકે જ્યારે તું પોતે આર્ય છો? જો એકચ્યુઅલી હિન્દુ શબ્દ તો આપણને પછી મળ્યો છે, ભારતીય ઇન્ડિયન આ શબ્દ પછી મળ્યા છે. તમે રામચરિતમાનસ રામાયણ વાંચશો ને તો માતા સીતાજી પ્રભુ રામચંદ્રજીને આર્ય કહેતા, આર્યપુત્ર, બરાબર. આપણે એકચ્યુઅલી આર્યો છીએ, બરાબર. એટલા માટે આનું નામ પણ આ જગ્યા જ્યાં આપણે રહીએ છીએ આ જે પ્રદેશ એને આર્યવ્રત કહેવામાં આવતું. આર્ય એટલે કહે છે આર્ય એટલે કે જે વેદ ઉપનિષદોના નિયમનું પાલન કરીને જેને જીવનમાં ઉતારે એ પ્રજાતિને કહેવાય આર્ય. એટલે અહીં ભગવાન કહે છે કે ભાઈ તું તો અનાર્ય જેવું કેવી રીતના વર્ણન કરીશ, બરાબર વર્તન કરે છો, બિલકુલ યોગ્ય નથી. તને ઉચ્ચતર લોક નહીં મળે. અરે તારો અપયશ થશે. અરે અર્જુન યુ આર ક્ષત્રિય. માણસો બિલકુલ એવું નહીં કહે કે અર્જુન કેટલો દયાળુ છે. બધા જ એવું કહેશે કે અર્જુન તો ભાગી ગયો, ડરપોક હતો. સામે જોયા ભીષ્મ છે, દ્રોણ છે, ધનુર્ધર કર્ણ છે, જોઈને ભાગી ગયો. અર્જુન તને અપયશ મળશે. ને ક્ષત્રિયોના માટે અપયશથી મોટું બીજું શું હોય? અર્જુન એકચ્યુઅલી તું જેને જ્ઞાન સમજે છે, અર્જુન એ જ્ઞાન નથી, એ ઇગ્નોરન્સ છે, એટલે કે અવિદ્યા, અજ્ઞાન છે. નિયત કર્તવ્ય કર્મથી ભટકી જવું એ જ્ઞાન નથી. એટલે ઘણા બધા લોકો સંસારમાં હોય, પત્ની હોય, બાળકો હોય, પત્નીના બાળકો એના આધીન હોય, બરાબર, અને એ વ્યક્તિ હજી એટલો મોટો ભક્ત પણ ન હોય, ભગવાનની ભક્તિ પણ ના કરતો હોય, અને માત્ર સંસારમાં કંટાળી જાય બધી જવાબદારીઓ નિભાવીને, બરાબર, અને એ વ્યક્તિ જો એનું ધર્મ છોડી દે તો એવો વ્યક્તિ જે છે એ જ્ઞાની ન કહેવાય, અજ્ઞાની છે. અને સંસારમાં રહીને પત્નીને બાળકોનું ભરણ પોષણ કરવું જોઈતું હતું. અને એક જયારે અવસ્થા આવે, બાળકો મોટા થાય,
બરાબર, અને એને પણ ભક્ત બનાવવાની એને કોશિશ કરવી જોઈએ ને એક વાનપ્રસ્થનો જયારે સમય આવે ત્યારે એ વ્યક્તિ એ બધું છોડીને જઈ શકે. તો આ એક પદ્ધતિ છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન તું આવી રીતના કેમ બિહેવ કરી શકે ભાઈ? બરાબર, તું અનાર્ય જેવું બિહેવ કેવી રીતના કરે? યુ આર ક્ષત્રિય. ભગવાનને નહોતું ગમતું એકચ્યુઅલી કે અર્જુનને કોઈ આગળ અપયશ આપે. ભગવાનને બિલકુલ નથી ગમતું. ભગવાન હંમેશા એના ભક્તોને યશ અપાવવા માટે લલાયિત હોય છે. બીજું તમે એક માર્ક કર્યું હશે કે જેવો અહીંયા ભગવાન કૃષ્ણનો શ્લોક આવ્યો તો ટાઇટલ શું આપ્યું છે વેદવ્યાસજીએ? શ્રી ભગવાન ઉવાચ. કેશવ ઉવાચ નથી, આગળ અર્જુન ઉવાચ તું પણ અહીંયા નથી. સંજય બોલે તો સંજય ઉવાચ, ધૃતરાષ્ટ્ર બોલે તો ધૃતરાષ્ટ્ર ઉવાચ, અર્જુન બોલે તો અર્જુન ઉવાચ, તો કૃષ્ણ બોલે તો કૃષ્ણ ઉવાચ નહીં, શ્રી ભગવાન ઉવાચ. કારણ કે ભગવાન વેદવ્યાસજીને ખબર છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોણ છે અને આ લખનાર કોણ છે ભાઈ? હેન્ડરાઇટિંગ. તમને એમ થાય પ્રભુજી તમે વારંવાર કહો છો પણ મુદ્દો બહુ સેન્સિટિવ છે, તમને જેટલું લાગે એટલું સરળ નથી. કોને લખ્યું છે? ગણેશજી. બરાબર, ગણપતિ મહારાજે લખેલું છે. શિવજીના પુત્ર, પ્રિય પુત્ર ગણપતિ દાદાએ લખેલું છે. અને ગણપતિ દાદાને કોઈ કન્ફ્યુઝન નથી કે કૃષ્ણ ભગવાન છે કે શિવજી ભગવાન છે કે કોણ ભગવાન છે. ગણપતિ દાદા ક્લિયર છે કે ના બરાબર છે, કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એટલા માટે અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર સુંદર ભગવાનની પરિભાષા, ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય. તો ત્યાં આચાર્ય અમારા સમજાવે છે. તમે તાત્પર્ય જરૂરથી વાંચજો ડિટેલમાં. 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ, જેની અંદર સંપૂર્ણપણે સમૃદ્ધિ, સૌંદર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય અને શક્તિ આ 6 પૂર્ણ માત્રામાં હોય તો જ ભગવાન કહેવાય. એટલે આપણે લેવલ 1 માં કોકે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ ભગવાનને સમૃદ્ધિની શું જરૂર? પણ ભગવાન પાસે સમૃદ્ધિ ન હોય તો એ ભગવાન ન કહેવાય, કારણ કે એ તો અપૂર્ણ થઈ ગયા. બરાબર ને? અપૂર્ણ થઈ ગયા. તો તમે એનાથી એટ્રેક્ટ કેવી રીતના થવાના? તમે એનાથી એટ્રેક્ટ થવાના કે જે પૂર્ણ હોય. તો ભગવાન નિર્ધન છે અને તમારી પાસે એક બરાબર 60 વારનું મકાન છે તો તમે ભગવાન કરતા મોટા થઈ ગયા સમૃદ્ધિમાં. તો પછી એને ભગવાન ના માની શકાય ને. ભગવાન તો એને કહેવાય કે જે પૂર્ણ હોય. પૂર્ણ હોય એટલે કે બધી જ રીતના પૂર્ણ હોય. આ જગતની અંદર એવું કોઈ વસ્તુ ના હોય, બરાબર, કે જેનાથી ચડિયાતા ભગવાન ના હોય. સ્વર્ગના ઐશ્વર્યથી પણ ભગવાન ચડિયાતા હોય તો ભગવાન કહેવાય ને. નહીતર તો સ્વર્ગના ઇન્દ્રદેવ મોટા થઈ ગયા, ભગવાન પાસે ઐશ્વર્ય ન હોય તો. કુબેર બરાબર મોટા થઈ ગયા. એટલે ભગવાન એને કહેવાય છે ષડ ઐશ્વર્યથી પૂર્ણ માત્રામાં પરિપૂર્ણ હોય એને કહેવાય ભગવાન. અને સમજાવવા માટે અમારા આચાર્ય તાત્પર્યમાં બ્રહ્મેથી પરમાત્મેથી ભગવતીથી શબ્દ તે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ 3 આત્મ સાક્ષાત્કારની જે પદ્ધતિ ના જે સ્ટેજ છે એ અમારા આચાર્ય સરસ આપ્યા છે શ્રી પ્રભુપાદજી. તમે લોકો વાંચજો. 2 શ્લોક પણ કોટ કર્યા છે બ્રહ્મ સંહિતામાંથી અને શ્રીમદ ભાગવતમમાંથી. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. બ્રહ્માજીએ લખેલું છે. શું ડાઉટ હોય આની અંદર? 2 દિવસ આપણે વિસ્તારમાં ચર્ચા કરી છે. એટલે આઈ હોપ કે આ કન્સેપ્ટ તમારો ક્લિયર હશે કે કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. આગળ વધીએ. 3જા શ્લોકની અંદર ભગવાન અર્જુનનો કાન ખેંચે છે. ભગવાન કે છે, હે પૃથાપુત્ર, આવી હીન ના મરદાઈને તાબે ના થઈશ. ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ. ક્લેબ્ય, અરે અર્જુન, યુ આર પૃથાપુત્ર. ભગવાન શું કે છે? પાર્થ, અરે તું પૃથાનો પુત્ર છે. તું યાદ કર તારી માતા કુંતી મહારાણીને. તારા જીવનમાં થોડું દુઃખ આવ્યું તો તું હલબલી ગયો. તું વિચાર કર કુંતી મહારાણીના જીવનમાં કેટલું દુઃખ આવ્યું છે, છતાં પણ એને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન તમે જે કહો એ પ્રમાણે કરીશે વચનમ તવ. કુંતી મહારાણીની કોઈ કમ્પ્લેન નથી. નાનપણમાં જ વિધવા થઈ ગયા, એમના પતિ છોડીને જતા રહ્યા. ધૃતરાષ્ટ્રના આશરે જવું પડ્યું અને વારંવાર હેરાન કરવાનો પ્રયત્ન, બાળકોને મારી નાખવાનો પ્રયત્ન, વનમાં મોકલી દેવા. કુંતી મહારાણી બિલકુલ વિચલિત નથી. કૃષ્ણને કોઈ કમ્પ્લેન નથી કરી કે ભગવાન તમે તો મારા ભાઈના દીકરા તરીકે પ્રગટ થયા છો અને મારી આવી ગતિ, હું તો તમારી ફઈ થાઉં છું અને મારી આવી ગતિ. કોઈ કમ્પ્લેન નથી. એની જગ્યાએ તમે કુંતી મહારાણી સ્તુતિ વાંચો, શ્રીમદ ભાગવતમ ખોલો. કુંતી મહારાણી એમ કે છે કે આ જગતની અંદર જે દુઃખો મને પેલા હતા એ બધા દુઃખો મને પાછા આપી દો. એટલે ભગવાન અર્જુનને કે છે કે તું તો પાર્થ છે,
ભાઈ પૃથા પુત્ર છે, આવી હીન ના મરદાઈને તાબે ના થઈ, તને નથી સોંપતી ભાઈ. શત્રુઓનું દમન કરનાર હે પરંતપ અર્જુન, હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો થા. શુદ્ર દૌર્બલ્યમ ત્વક્ત્વા, ત્યાગ કરી દે ને ઉત્તિષ્ઠો, ઉભો થા પરંતપ. હવે ભગવાન અહીંયા એક પાર્થને નથી કહી રહ્યા, ભગવાન માટે આપણે બધા જ પાર્થ છીએ. ભગવાન જેટલો પ્રેમ અર્જુનને કરે છે એટલો જ પ્રેમ મને કરે છે ને એટલો જ પ્રેમ તમને કરે છે. એકચ્યુઅલી આ ભગવદ્ ગીતા કોના માટે છે? અર્જુનના અજ્ઞાનમાંથી બહાર કાઢવા માટે નથી. કોના માટે છે ધર્મેન્દ્ર પ્રભુ ભગવદ્ ગીતા? આપણા માટે છે. આપણા માટે. ભગવાન અહીંયા અર્જુનને કહે છે પાર્થ, પણ ત્યાં આપણે સમજવું જોઈએ કે હે જીતેન્દ્ર, હે ધર્મેન્દ્ર, હે પરેશ શાહ, હે લતા ઠક્કર, હે સીમા ગોહિલ, ભગવાન એકચ્યુઅલી એવું કહી રહ્યા છે. તમે સમજો, ભગવાન તો અર્જુનને એક મીડિયેટર બનાવ્યા છે ખાલી. વારંવાર આપણે એક્ઝામ્પલ લઈએ કે નવી નવી વહુ ઘરમાં આવી હોય તો સાસુ એને ડાયરેક્ટ ઠપકો ના આપે, વહુને ખોટું લાગી જાય. બરાબર, શાકમાં મીઠું ઓછું કે વધારે પડી ગયું હોય તો નાની નણંદ હોય, બરાબર, એને ઉદ્દેશીને સાસુ બરાબર ખીજાય કે મીઠું વધારે પડી ગયું આજે શાકમાં. પછી ઓલી નવી આવેલી વહુએ સમજી લેવાનું કે સાસુ મને કહે છે ને બીજી વાર મારે ધ્યાન રાખવાનું છે. એમ આપણે બધા નવી વહુ જેવા છીએ. શું કામ? ભગોળા છીએ. આપણે ભગવાનની સેવામાંથી ભાગીને અવતાર્યા છીએ. ભાગીને અવતાર્યા હોવાના કારણે જો ભગવાન આપણને ડાયરેક્ટ ખીજાઈ જાય તો આપણે વધારે ભગવાનથી દૂર થઈ જાય. એટલે ભગવાન અર્જુનને માધ્યમ બનાવીને કહે છે કે પાર્થ, આવી હીન ના મરદાઈને તાબે ના થઈશ. અર્જુન ના મરદાઈને તાબે નથી, આપણે ના મરદાઈને તાબે છીએ. આપણાથી મંગલા આરતીમાં નથી ઉઠાતું, આપણાથી 16 માળા નથી થતી, આપણાથી 4 નિયમનું પાલન નથી થતું. તો ભગવાન આપણને કહે છે કે આવી હીન ના મરદાઈને તાબે ના થશો, મંગલા આરતીમાં ઉઠવું જોઈએ. બરાબર, માઘ સ્નાન લોકો કરી રહ્યા છે, તમને ક્યાં માઘ સ્નાન કરવાનું કહીએ છીએ? માઘ સ્નાન ખબર છે ને? અત્યારે માઘ મહિનો ચાલી રહ્યો છે, લોકો માઘ સ્નાન કરી રહ્યા છે. ગોળામાં રાત્રે ઠંડુ પાણી ભરી દીધું હોય, સવારે ગોળા માથે ઢોળી રહ્યા છે, એનાથી સ્નાન. તમને ક્યાંય કહેવામાં આવ્યું ગરમ પાણીથી સ્નાન કરીને આવો સવારે 4:30 વાગે? ભગવાન આપણને કહે છે આવી હીન ના મરદાઈને તાબે ના થઈશો. મનુષ્ય દુર્લભ માનુષમ જન્મ, મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. આ વખતે મંગલા આરતી નહીં કરો તો ક્યારે કરશો? વંદો બનીને કરશો? કૂતરો બનીને કરશો મંગલા આરતી? કોઈ મંદિરમાં નહીં ગરવા દે કૂતરો બનીને. કદાચ તમને ચેતના હશે ને, તમને યાદ પણ હશે ને આ જન્મની થોડીક ભક્તિ, તો પણ કૂતરો બનીને તમને મંદિરમાં નહીં એન્ટ્રી આપે, ભગવાનના દર્શન નહીં કરવા દે, વિગ્રહની સામે નહીં જવા દે. બરાબર, એટલે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. એટલે હીન ના મરદાઈને તાબે આપણને કહે છે, ભગવાન કહે છે. વાસ્તવમાં ભગવાન આપણને કહે છે છોડો કામ, ક્રોધ, લોભ, મોહ. આપણે કઈ ભગવાન લડી શકીશ કે નહીં લડશું? ભગવાન કે લડવું જોઈએ. કેમ નથી લડતા? દુર્બળતાનો ત્યાગ કરો. અરે ભાઈ, મારા દીકરા છો તમે. ભગવાન શું કહે છે? જ્યાં ભગવાન અર્જુનને કહે છે ને, અરે યુ આર ક્ષત્રિય, યુ આર પાર્થ, યુ આર પૃથા પુત્ર. ભગવાન એકચ્યુઅલી આપણને કહે છે અરે તું શેર કા બચ્ચા હે ભાઈ, તું મારો દીકરો છે. કેવી રીતના તું વાત કરે? નહીં ઉઠી શકું મંગલા આરતીમાં, નહીં થાય મારાથી 16 માળા. અરે અહમ બીજ પ્રદ પિતા, હું તારો બાપ છું, અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી હું છું. અને મારો દીકરો આવી વાત કરે, આવી નબળાઈની વાતો કરે છે? ભગવાન અર્જુનને નથી કહેતા. ભગવદ્ ગીતા સમજવાની આ ટેકનિક છે. જ્યાં જ્યાં ભગવાન અર્જુનને આપે છે ત્યાં તમારી જાતને મૂકો. ભગવાન ડાયરેક્ટ આપણી સાથે વાત કરે છે. ભગવદ્ ગીતા એટલે શું છે? ભગવાન કૃષ્ણ સાથેનો ડાયરેક્ટ સંવાદ. ભગવદ્ ગીતા એટલે આપણા પિતા સાથેની આપણી વાતો. ભગવદ્ ગીતા એટલે ભગવાનનો એ પ્રેમ પત્ર છે આપણા માટે, લવ લેટર છે. ભગવદ્ ગીતા ઇઝ લવ લેટર. અમારા આચાર્ય કહે છે ભગવદ્ ગીતા લવ લેટર છે. ભગવાન આપણને અપાર સ્નેહ કરે છે, અપાર પ્રેમ કરે છે. ભગવાન વારંવાર લવ લેટર લખે, દીકરા આવી જાને, પ્લીઝ કમ બેક, પ્લીઝ કમ બેક, આવી જાને. બરાબર, એટલે ભગવાન આપણને કહે છે બરાબર કે તું આવી જા ભાઈ, ક્યાં ફસાણો છે? હવે અર્જુન ભગવાનને કહે છે, કાઉન્ટર કરે છે ભગવાન, કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિહિ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હો વરિસૂદન. ભગવાન તમે એમ કહો છો કે હું આને મારી નાખું? ભગવાન તમે જોવો તો ખરી સામે કોણ છે? મારા ગુરુ દ્રોણ છે, મારા દાદા ભીષ્મ પિતામહ છે, હું આને મારી નાખું? અરે પૂજા અર્હો, અરે ભગવાન આ તો એવા લોકો છે કે જેની મારે પૂજા કરવી જોઈએ.
ભગવાન તમે એમ કહો છો કે હું તીર મારી દઉં અને એને મારી નાખું, પણ ભગવાન શાસ્ત્ર પ્રમાણે તો, શિષ્ટાચાર પ્રમાણે તો ભગવાન મારે એના ઉપર વળતું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન શિષ્ટાચાર શીખડાવે છે. શું શિષ્ટાચાર આપે છે કે ભાઈ ભગવાન તમે એમ કહો છો કે આ બધાને મારી નાખ. ભગવાન પણ શિષ્ટાચાર પ્રમાણે તો મારવી તો વાત દૂરની વાત છે પ્રભુ, પણ આની સામે તો હું કહેવાય કે મારા વાક્યથી પણ આની સામે યુદ્ધ ના કરી શકું, મારા વાણીથી પણ આની સામે હું યુદ્ધ ના કરી શકું. શિષ્ટાચાર પ્રમાણે તમે ક્યારે તમારા ગુરુ સામે હોય, સાંદીપની મુનિ, તમે આવું કરો? એકચ્યુઅલી આ એનો હૃદયનો પ્રશ્ન છે. શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમની ટીકામાં આમના વિશે લખે છે. શિલ પ્રભુપાદજીએ પણ ઘણી બધી જગ્યાએ સમજાવ્યું છે કે અર્જુનના હૃદયમાં એવો પ્રશ્ન હતો કે આ તો તમે મને કહો છો કે તું તારા ગુરુને મારી નાખ, બરાબર, તમારી સામે તમારા ગુરુ હોત તો સાંદીપની મુનિ તમે મારી નાખે? અર્જુન ભગવાનને એજ્યુકેટ કરવાની કોશિશ કરે છે, બરાબર. ભગવાન સાંભળે છે, ભગવાન ખાલી અદબ પાડીને ઉભા છે. હા બોલ ભાઈ બોલ. આખો પેલો અધ્યાય હું અદબ પાડીને જ ઉભો હતો અને હજી તારે જે કઈ બોલવું બોલ, બરાબર. પછી હું મારું ચાલુ કરીશ. અત્યારે તો તારી પાસે જે કઈ જ્ઞાન હોય ને ગુરુકુળમાં તું જે ભણ્યો હોય ને બધું ઠાલવી દે. તારા વેદો, ઉપનિષદો, પુરાણોનું જ્ઞાન આ મૂક, બરાબર ને. એટલે હજી ભગવાન સાંભળે છે, બરાબર. ભગવાન કઈ હજી એને કઈ શરૂઆત નથી કરી. અર્જુન કહે છે કે સામે ભીષ્મ દેવ છે. મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ ટુ રિલેશનશિપ, ભૌતિક જગતના સંબંધો આપણને ભગવાન પાસે જવામાં રોકી શકે છે. ગઈકાલે આપણે વાત કરી હતી, બરાબર. એક માતાજી પણ ગઈકાલે કહેતા હતા ને, બરાબર. હું નામ નથી લેતો, એક પ્રભુજીનો મને મેસેજ આવ્યો કે પ્રભુજી કે રોજ મંગલા આરતી કરું અને હરે કૃષ્ણ કરું તો મારા ઘરના એમ કે છે કે તમે રોજ હરે કૃષ્ણ કરો છો ને તમે ગાંડા થઈ ગયા છો, કે તમને કઈ ભાન નથી, કે નકરું કે આખો દિવસ કે હાથમાં માળા લઈને હરે કૃષ્ણ કરો છો. બોલો, એ કે દીકરોનો વહુને એમ કે છે તમે ગાંડા થઈ ગયા છો. તો શું કરે? આખો દિવસ ફિલ્મના ગીત ગાય. શું કરે? બરાબર. સિગરેટ લઈને ચલમ ફૂકે બેઠા બેઠા. આ ઉંમરે માળા નહીં કરે, હરે કૃષ્ણ મહામંત્રનો જપ શું કરશે? આજની યુવા પેઢી છે કે ઘરના વડીલો હાથમાં માળા લઈને હરે કૃષ્ણ કરે તો કે તમે ગાંડા થઈ ગયા, તમે પાગલ થઈ ગયા છો. કે હું નામ નથી લેતો, કદાચ ક્લાસમાં પણ હોય, બરાબર પ્રભુજી. પણ આપણે કોઈ નામજોગ વાત નથી કરતા, પણ આ દરેક ઘર કી કહાની છે અત્યારે, બરાબર. બે રીતના, કા નાનું છોકરું, બરાબર, યુવાન કોઈ જો હાથમાં માળા લઈ લે તો ઘરવાળા ના પાડી દે, ભલે બાવો બની જવાનો તારે, બરાબર, તો એને ના પાડશે. જો વડીલો હરે કૃષ્ણ કરે તો કે ગાંડા થઈ ગયા મારા દાદા ને બા બે, આખો દી જયારે હોય ત્યારે હરે કૃષ્ણ કરતા હોય. કરવાનું શું છે, બરાબર. એટલે મટીરિયલિસ્ટિક એટેચમેન્ટ, બહુ રિલેશનશીપમાં તમે ડૂબેલા હોય ને, મારો દીકરો મારો, હું તો કહું છોડો એક સમયે. ઠીક છે, બાળક નાનું હોય મોટું કરો, પાલન પોષણ કરો, પણ એની પ્રત્યે આસક્ત ના થાવ. એ આસક્તિ તમને લઈને ડૂબશે. જયારે આપણા પ્રાણ જશે ને ત્યારે આપણે શું કહીશું? મારો દીકરો, મારી દીકરી હજી આવી નથી. ઘણા બધા અમે જોયા છે ને, હું તો એઝ અ ડોક્ટર તરીકે કોરોનામાં અમે કામ કર્યું ને, મોટી ઉંમરના વડીલો હોય ને, એનો બરાબર શ્વાસ છેલ્લો છૂટતો હોય ને, તો એના મોઢા ઉપર 90% દીકરો ને દીકરીના નામ હોય. મારો દીકરો હજી નથી આવ્યો, મારી દીકરી નથી. અરે પણ દીકરાને દીકરીને જોઈને તમારું શું કરવાનું હતું? છેલ્લે રામનું નામ લ્યો તો રામનું નામ નહીં લે. આપણે એમ કહીએ ને કે રામનું નામ લ્યો, નહીં. મારી દીકરી, તમારી દીકરી આવીને યમદૂત થી નહીં બચાવી શકે, તમારો દીકરો આવીને યમરાજ થી નહીં બચાવી શકે, બરાબર. પછી દીકરી આવીને કે બા હું આવી ગઈ, બા હું આવી ગઈ, તમે મને ઓળખો છો? બા તને ઓળખીને શું કરવાના હતા તારા બા? તું લઈ જવાની છો એને નરકમાં પાછી. તારું મોઢું જોઈને બા પાછા આવશે કોકરોચ બનીને તારી બાજુમાં. આપણે ભણ્યા છે 8મો અધ્યાય ને, યમ યમ વાપી સ્મરણ ભાવમ તમ તમ, બરાબર. જે ભાવ થી મૃત્યુ થશે એ ભાવને પામશો. બા હું આવી ગઈ, મારું મોઢું જોઈ લ્યો. આ બા આવશે કોકરોચ બનીને તારી બાજુમાં પછી, બરાબર. પછી તમે ઓલો લઈ આવશો ફુવારો બજારમાંથી, બરાબર. બાનું કામ પૂરું. આ વાસ્તવિકતા છે. ખરેખર કદાચ આપણને હસવું આવે, આ વાસ્તવિકતા છે. આવો જ જન્મ થાય આપણો, જ્યાં ખૂબ જ આસક્તિ હોય ને, જે વ્યક્તિમાં, જે જગ્યામાં, બરાબર. આપણા પુણ્યકર્મ એટલા સારા નથી ફરીથી મનુષ્ય બનીને આવી જાય. કળિયુગની અંદર શક્ય નથી કે પાછો તમે એનો દીકરો બનીને આવી જાઓ. એ શક્ય નથી કળિયુગમાં, બહુ જ અઘરું છે. કળિયુગની અંદર
હંમેશા રજોગુણ સત્વગુણ બંને પણ તમોગુણ થી કલુષિત છે. તમોગુણ એમાં મિશ્રિત છે ને તમોગુણનું મિશ્રણ હોવાને કારણે તમોગુણનું ફળ મળે, બરાબર નીચેની યોનિમાં જઈએ છીએ. કૂતરો બનીને ફરશું, મારું મકાન મારું મકાન મારું મકાન, મકાનની બહાર કૂતરો બનીને ફરશું આપણે પછી ગુજરી ગયા પછી. શું મતલબ છે? એટલા માટે આ ભૌતિક જગતના સંબંધો આપણને લઈને ડૂબશે. હું એવું નથી કહેતો કે આપણે છોડી દઈએ, પણ આપણે જોઈએ કે આપણો ઓરિજિનલ ધર્મ શું છે, એને આપણે એટેચ રહીએ, સ્ટ્રિક્ટ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બરાબર. અને બીજું મટીરિયલ એટેચમેન્ટ ટુ નોલેજ. બહુ જ્ઞાન આવી જાય ને, બહુ બુદ્ધિ આવી જાય ને, બરાબર, બહુ છોકરા ભણી લે આજકાલના, બરાબર, તો એમ કે ભાઈ નહીં ભગવદ ગીતા તો ઠીક છે, ભાઈ કોઈ નવરા બેઠા તેને લખી નાખ્યું, ભાઈ સાચું ના હોય. શાસ્ત્રોમાં વિશ્વાસ ઉડી જાય. આજકાલનું એજ્યુકેશન એવું છે, મા બાપે બાળકોને ભગવદ ગીતાનું જ્ઞાન નાનપણથી આપવું. ના નથી પાડતો, તમારા બાળકને સાયન્સ કરાવો, એન્જિનિયર બનાવો, ડોક્ટર બનાવો, ઇટ્સ ઓકે, પણ રોજ એને ભગવદ ગીતા વંચાવો. શાસ્ત્રમાં એની શ્રદ્ધા નહીં હોય ને, એ પણ નરકમાં જશે ને તમને પણ નરકમાં મોકલશે, કારણ કે પિંડદાનની કોઈ વિધિઓ તમારી પાછળ નહીં કરે. આજકાલની પેઢી, આપણે ગઈકાલે વાત કરી દીધી ને, આજકાલની પેઢીને તમારી પાછળ 13 દિવસ બેસીને ભગવાનનું નામ લેવાનો સમય નથી, તમારું 13મું કરવા માટેનો ટાઈમ નથી. આજકાલના સમાજને 3 કલાક અંતિમ સંસ્કાર થાય ને એટલો ટાઈમ નથી, એટલે તો બધા શમશાન ઇલેક્ટ્રિક બનાવી નાખ્યા, ડીઝલ વાળા બનાવી નાખ્યા. લાકડામાં બાળવાનો કોઈ પાસે સમય નથી. તમે આશા ન રાખતા કે આપણી ડેડ બોડીને ચંદનના લાકડા ઉપર લઈ જશે ને કોઈ બાળશે નહીં. એના ઉપર ડીઝલ છાંટીને હળગાવવાના છે. 15 મિનિટમાં ફેસલો મટકીમાં આપી દેશે, આ લ્યો બા ને દાદા લઈ જાઓ, પૂરું. કોઈને ટાઈમ નથી આપણી પાસે 1 કલાક શમશાનમાં બેસીને આપણી પાછળ માળા કરવાનું. જે સંસારની પાછળ આપણે ડૂબેલા છીએ ને, આ કડવી વાસ્તવિકતા છે. ક્યારે બહાર નીકળશું આપણે આમાંથી? બરાબર, આપણે આપણું ગોલ નક્કી કરવું જોઈએ. આપણે ભગવત ધામ જવા માટે અહીંયા આવ્યા છીએ, નહીં કે આ બધાની પાછળ ડૂબવા માટે. કેટલાય આપણે પેલા પતિ હતા ને પત્ની હતા ને મા બાપ હતા, કરોડો જન્મ લીધા છે, તમે ને મેં કરોડો જન્મ લીધા છે. એટલે ભગવાન આયા અર્જુન ભગવાનને કહે છે કેવી રીતના મારું? ભગવાન કે હા બોલ ભાઈ, બીજા કઈ શિષ્ટાચાર આપવા છે? અર્જુન ઇઝ ક્રાઇંગ, અર્જુન રડી રહ્યા છે. ગુરુ નહત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષમપીહ લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુ નિહેવા ભુંજીય ભોગાનુરુધિર પ્રદિગ્ધાન રુધિર. અર્જુન કહે છે કે મારા ગુરુજનો છે, મહાપુરુષો છે, આ બધાને હું મારી નાખીશ ને કદાચ ચક્રવર્તી સમ્રાટ પણ બની જાવ. હે પ્રભુ, એ બધી જ વસ્તુ લોહીથી ખરડાયેલી છે. મારા ગુરુનું લોહી વહાવીને, મારા ભાઈઓનું લોહી વહાવીને ચક્રવર્તી સમ્રાટ બની જાવ, શું કામનું? શું કામનું? અમારા આચાર્ય સમજાવે છે કે ગુરુને પણ ત્યાં સુધી ફોલો કરવા જોઈએ કે જ્યાં સુધી ગુરુ ધર્મને ફોલો કરે. અને ધર્મ એટલે શું? ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ, ભગવાનના મુખ્યથી નીકળેલા શબ્દને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એટલે કોઈ આપણે ઉભો કરેલો ધર્મ નથી, ધર્મ કોઈ બનાવી ના શકે. તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો તો આપણે ડિટેલમાં ભણશું કે ધર્મ કોને કહેવાય, સનાતન ધર્મ એટલે શું. આપણે તો આજકાલ આપણે પૂછીએ કોઈને સનાતન ધર્મ એટલે શું, તો કે હિન્દુ ધર્મ એટલે સનાતન ધર્મ. એ હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ નથી. સનાતન ધર્મની વ્યાખ્યા જુદી છે આખી, બરાબર. હિન્દુમાંથી વ્યક્તિ મુસ્લિમ બની શકે છે, તો કેવી રીતના એ સનાતન ધર્મ થયું? તમે સમજ્યા? સનાતન એટલે શાશ્વત, જે ચેન્જેબલ ના હોય, જે બદલી જ ના શકે, એને કહેવાય સનાતન, શાશ્વત. પેલા હતો, અત્યારે છે, આગળ રહે ને સનાતન. હું તો હિન્દુ છું ભાઈ, મને મજા નથી આવતી, કાલ મુસ્લિમ બની જાવ, કોણ મને ના પાડવાનું? તો ભાઈ ટોપી પહેરી લઉં તો એ સનાતન કેવી રીતના થયો? એટલે આપણને તો એ ખબર નથી કે સનાતન ધર્મ એટલે શું, બરાબર. તો એ ધર્મ ભગવાન જે મુખમાંથી બોલી રહ્યા છે ભગવદ ગીતાની અંદર, એને જયારે પાલન કરીએ છીએ ને, એ સનાતન ધર્મ છે, બરાબર. તો એવા ગુરુ હોય કે જે તમને કૃષ્ણ તરફ ના લઈ જાય, રામ તરફ ના લઈ જાય, નારાયણ તરફ ના લઈ જાય ને, આવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. અહીં અર્જુન કહે છે ને ગુરુજનોનો કેવી રીતના ત્યાગ કરી શકું? શાસ્ત્ર કહે છે કે આવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. આજકાલ આવા પાખંડી ગુરુઓનો રાફડો ફાટેલો છે. કઈ ને કઈ ચમત્કાર બતાવશે, વ્યાજે પૈસા આપશે, આમ કરીને રુદ્રાક્ષ કાઢશે, કંકુ કાઢશે, બરાબર, તમને પરચી બનાવીને આપશે, તમારી તિજોરીમાં રાખજો, તમને પૈસા આવડશે. ગુરુ આના માટે નથી. ગુરુ તમારી તિજોરીમાં પૈસા વધારવા માટે નથી. ગુરુ તમારા દીકરાને દીકરાની ઘરે પારણિયા બંધાવવા માટે નથી.
ગુરુ તમારા ભૌતિક પ્રશ્નોનું સમાધાન કરવા માટે નથી. ગુ એટલે હેલ, હેલ એટલે નરક, અને રૂ એમાંથી કાઢવા વાળો. નરકમાંથી જે આપણને કાઢે એને કહેવાય ગુરુ. તો આપણે જ્યાં આવ્યા છીએ ને ત્યાંથી આપણને કાઢીને ભગવાનના ધામમાં પહોંચાડે એને કહેવાય ગુરુ. શાસ્ત્રમાં ગુરુ વિશેની ડિટેલમાં પદ્મ પુરાણની અંદર, ચૈતન્ય ચરિતામૃતની અંદર વ્યાખ્યા આપી છે. તો આવા ગુરુ જો આપણે ધારણ કરેલા હોય કે જે ગુરુ આપણને કૃષ્ણ તરફ નથી લઈ જતા, આવા ગુરુનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. કોઈ એમ કે ગુરુ બદલાવી શકાય, હા ગુરુ બદલાવી શકાય. કોઈ એમ કે ગુરુને ત્યાગ કરી શકાય, હા ગુરુનો ત્યાગ કરી શકાય. આનું ઉદાહરણ શાસ્ત્રની અંદર બલિ મહારાજ. બલિ મહારાજના ગુરુ પ્રકાંડ વિદ્વાન શુક્રાચાર્ય. જયારે ભગવાન વામન દેવ આવ્યા 3 ડગલા જમીન માંગવા માટે, ત્યારે શુક્રાચાર્ય બલિ મહારાજના કાનમાં જઈને કહે છે કે બલિ, તને શું લાગે આ નાનો એવું બાળક છે 3 ડગલા જમીન માંગશે તારી પાસે? નહીં, તું ઓળખ્યો નહીં, આ નારાયણ છે. 3 ડગલામાં તો તારું બધું જ લઈ લેશે. ત્યારે બલિ મહારાજ કહે છે કે શું વાત કરો છો, સાક્ષાત નારાયણ આવ્યા છે અને હું પાછો પડું, હું કોનો પૌત્ર છું? બલિ મહારાજ કહે છે. કોના પૌત્ર હતા બલિ મહારાજ? તમે બોલી નહીં શકો, તમારા માઇક બંધ કરેલા છે. તમારે બોલવું હોય તો તમારે હેન્ડ રેસ કરવો પડશે, તો માઇક ચાલુ કરશે કો હોસ્ટ તમારું. કોના પુત્ર હતા બલિ મહારાજ? કરો માઇક ચાલુ કરો, કો હોસ્ટ કોઈનું તો ચાલુ કરો. બોલ, કો હોસ્ટ જાગે છે કે સુઈ ગયા છે? મોકલી છે પ્રહલાદ મહારાજના. જયારે એન્ડ્રેસ થાય ને તો તમારું એ તરત કામ રહેશે કે એમનું માઇક ચાલુ કરી દો, પછી બંધ કરી દેજો, એટલે આપણને વચ્ચે આપણી લિંક ના તૂટી જાય. વચ્ચે વચ્ચે ઓડિયો ચાલુ થઈ જાય ને તો આપણા ક્લાસની લિંક તૂટી જાય છે. એટલા માટે પરમેનન્ટ બધાના બંધ કર્યા છે આપણે. તો પ્રહલાદ મહારાજનો પૌત્ર જયારે બલિ મહારાજ એમ કહે છે કે સાક્ષાત નારાયણ આવ્યા હું પાછો પડું, ત્યારે એમના ગુરુ શુક્રાચાર્ય ના પાડે છે. ત્યારે બલિ મહારાજ કહે છે તો તમારો ત્યાગ કરી દઉં, તમારી આજ્ઞાની મારે જરૂર નથી, તમારા ગાઈડન્સની જરૂર નથી, તમે મારા ગુરુ પદ ઉપર બિરાજમાન થવાને યોગ્ય નથી, કારણ કે તમે મને નારાયણ તરફ નથી લઈ જતા. આ એક્ઝામ્પલ છે શાસ્ત્રનું કે કોઈ તમારા ગુરુ હોય તમને રામકૃષ્ણ પાસે ના લઈ જાય, છોડો. ગુરુનું કામ એસ્ટ્રોલોજી ઠીક કરવાનું નથી. ઘણા બધા એમ કે લાવો હું તમારી એસ્ટ્રોલોજી ઠીક કરી દઉં, તમારું ભવિષ્ય. પોતાના એસ્ટ્રોલોજીના ધડા ના હોય, આપણી એસ્ટ્રોલોજી શું ઠીક કરવાના હતા? આવા ગુરુઓ, આવા ગુરુમાં નહીં પડવાનું. આવા ગુરુનો ત્યાગ કરો. ગુરુ આપણને નારકીય જીવનમાંથી બહાર કાઢે એને કહેવાય ગુરુ. બરાબર, આપણને ભગવાન તરફ લઈ જાય એને કહેવાય ગુરુ. તો અહીંયા જે ગુરુ દ્રોણ હતા, દુર્યોધનની આર્થિક સહાયતાના કારણે દ્રોણ અને ભીષ્મ બે એ પક્ષે રહ્યા હતા. એટલે ભગવાન કહે છે કે નહીં નહીં નહીં, આ ગુરુનો ત્યાગ કરો, કારણ કે પૈસા માટે એ બાજુ રહ્યા છે. ગુરુ દ્રોણ ને ભીષ્મ છે, આખી જિંદગી ઓલા લોકોએ પાલન પોષણ કર્યું ને, એટલે એના ઋણી બની ગયા. બરાબર, એટલે હવે અર્જુન બધા જ વેદો ઉપનિષદોનો જ્ઞાનનો સાર મૂકીને 6થા શ્લોકમાં ભગવાનને કહે છે કે ભગવાન, હું એ પણ નથી જાણતો કે મારે શું કરવું જોઈએ, સારું શું છે, ખરાબ શું છે. હું આ લોકોને જીતી લઉં કે હું એના દ્વારા જીતાઈ જાઉં, હું ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરું તો મને જીવિત રહેવાની ઈચ્છા નહીં થાય, તો મને ખબર નથી પડતી મારે શું કરવું જોઈએ. અનિર્ણયતા આ 5મું કારણ અર્જુનના યુદ્ધ ના કરવાનું. કન્ફ્યુઝડ. જીવનમાં, આપણા જીવનમાં પણ આવી અનિર્ણયતાઓ આવશે. આપણા જીવનમાં પણ આવી મુશ્કેલીઓના સમય આવશે કે આપણને ખબર નહીં પડે કે શું કરવું. એ સમયે ભગવાન પાસે આપણે જવું. જો તમે ભગવાન પાસે, તમને કઈ પણ, હું તો એમ કહું કે કઈ પણ મુશ્કેલી હોય, 7મા અધ્યાયમાં ભગવાન કહે છે 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારી પાસે આવે છે. કયા 4 પ્રકારના પુણ્યશાળી લોકો? તમે કયો, કયા 4 પ્રકારના? રેઝ યોર હેન્ડ, કમ ઓન, હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ કરો. 4 પ્રકારના લોકો. હાલો માઇક ચાલુ કરો. આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની. આર્થો, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. તો તમને કાંઈ પણ ઈચ્છા હોય, પરેશ શાહ પ્રભુજી થેન્ક યુ, લલિત કુમાર વેદ પ્રભુજી થેન્ક યુ, વિશાલ પટેલ પ્રભુ થેન્ક યુ. તમને કઈ પણ ઈચ્છા હોય તો હું એમ કહું કે ભગવાન પાસે જાઓ. શાસ્ત્ર એમ કે છે કે મારી પાસે આવો, ભગવાન પાસે આવો. કઈ પણ ઈચ્છા હોય. અહીંયા અર્જુન અનિર્ણયતા છે, ભગવાનના શરણે જાય છે, ભગવાનને પૂછે છે. તો આપણા જીવનમાં પણ જયારે અનિર્ણયતા આવે ને ત્યારે ભગવાન પાસે જાવું. અને જયારે તમારા જીવનમાં આવી કોઈ અનિર્ણયતા હોય ને ત્યારે આ 7મો શ્લોકને યાદ રાખી લો. 7મો શ્લોકને યાદ રાખી લો, કારણ કે આ 7મો શ્લોક જે છે આપણા જીવનની બધી અનિર્ણયતામાંથી બહાર કાઢવા માટેનો પૂરતો છે આ શ્લોક.
તમે બધા માઇક ચાલુ કરો તમારું અને આપણે આ શ્લોક સાથે ગાઈએ. ચાલો. કાર્પાણ્ય દોષો મહત સ્વભાવ પૃચ્છામિપાદ સમૂઢચેતા યશ્રેય ચાસે ચિતં ચેતં મે શિષ્યસ્તેહં સાધિ મામ ત્વાં પ્રપન્નમ શિષ્યસ્તેહં સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હવે અર્જુન ભગવાનની પાસે આવીને ભગવાનને કહે છે કે હું તમને સરેન્ડર થઈ જાઉં છું, હું તમારો શિષ્ય અને તમે મારા ગુરુ. શિષ્યસ્તે અહમ. જો ભગવદ ગીતાની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે અર્જુન ભગવાનના શરણે જતા રહે છે. ભગવાનને કહે છે કે ભગવાન તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, તમે મને ગાઈડ કરો. કૃષ્ણમ વંદે જગત ગુરુ, આખા જગતના ગુરુ છે. બરાબર. ભગવાને પોતે 4 સંપ્રદાયની શરૂઆત કરી. બ્રહ્માજી, લક્ષ્મીજી, શિવજી 4 કુમારોના હૃદયમાં જ્ઞાન આપ્યું છે. આપણને નહીં આપી શકે, શરણે જવાની જરૂર છે. જો આપણે શરણાગતિના ભાવથી ભગવદ ગીતાને વાંચીશું, અને આમાં એક શબ્દ મહત્વનો છે, કાર્પાણ્ય, કૃપણ. આપણે સ્વીકારવું પડશે કે હું કૃપણ છું. કૃપણ એટલે મારામાં ખામી છે, હું દુર્બળતા યુક્ત છું, હું મારું કર્તવ્ય ભૂલી ગયો છું, મનની બધી સ્વસ્થતાને હું ખોઈ બેઠો છું. અને ત્યારે હું તમને, આપણે સ્વીકારવું પડશે ને ભાઈ કે મને નથી ખબર પડતી, મને નથી આવડતું. બરાબર. હું કૃપણ છું, હું અપૂર્ણ છું. હવે આપણે ભૌતિક જગતમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તમે તમારા ટીચરની સામે જઈને બાયું ચડાવશો, ભાઈ તો ઠીક છે તમે ટીચર બની ગયા, ચોપડી તો હું ભણ્યો છું, મને એ બધું આવડે છે. આ તો તમારે સ્કૂલમાં એડમિશન લીધું એટલે તમને થોડુંક પૂછવા આવ્યો છું, કયો ટીચર ભણાવવાનો હતો ભાઈ? ટીચર શું કહેશે? ભાઈ આવડતું હોય મારી પાસે શું આવ્યો, ભણી લે ઘરે જઈને જાતે. તો ભૌતિક જગતની જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ આધ્યાત્મિક જગતમાં પણ લાગુ પડે. જ્યાં સુધી શરણાગતિ તમે નથી લેતા ત્યાં સુધી ભગવદ ગીતાનું જ્ઞાન તમને પ્રાપ્ત ના થાય. તમને શાસ્ત્રમાં શ્રદ્ધા તો હોવી જોઈએ ને. ટીચરે આપણને ભણાવ્યું, એકડો બગડો તગડો, 1 2 3. આપણે કોઈ દી પ્રશ્ન કર્યો? આપણે કોઈ દિવસ પ્રશ્ન કર્યો ટીચરને કે એકડા પછી બગડો શું કામ આવે ને બગડા પછી તગડો શું કામ આવે? કોઈ દિવસ ટીચરને પ્રશ્ન કર્યો? નહીં. કોઈ દી પ્રશ્ન આપણે નથી કર્યો, સ્વીકારી લીધું ને. પણ આજે તમે ભગવદ ગીતાનું જ્ઞાન લઈને કોઈ પાસે જાશો તો આજના કહેવાતા મોડર્ન એજ્યુકેશન વાળા એમ કહેશે કે ભગવદ ગીતા કૃષ્ણ જ બોલી એવું શું પ્રમાણ છે? બરાબર. ભગવદ ગીતામાં આપેલા શ્લોકો 5000 વર્ષ પુરાના છે એનું શું પ્રમાણ છે? બરાબર. તો શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ, તો જ આપણે ભગવદ ગીતાને શીખી શકીશું. કાર્પાણ્ય, ભગવાન હું કૃપણ છું, હું અજ્ઞાની છું, મને શીખડાવો. તમે તો આદિ ગુરુ છો, ભગવાન છો, મારા પિતા છો, મને શીખડાવો. સ્પિરિચ્યુઅલ લાઈફની શરૂઆત, બિગિનિંગ શરણાગતિથી થાય. જો ખરેખર તમારે ભગવદ ગીતાને જીવનમાં ઉતારવી હોય, ખરેખર તમારે તમારું જીવનને પરિવર્તન કરવું હોય, અને આ જ શરીર છૂટ્યા પછી ભગવદ ધામ જવું હોય, અને આ જ શરીર સાથે અહીંયા પણ ભગવદ ધામનો અનુભવ કરવો હોય, તો એની માટે પહેલી જરૂરિયાત છે શરણાગતિ. બધા જીવનમાં મુશ્કેલીઓ આવશે આગળ કર્મ પ્રમાણે, છતાં તમે બિલકુલ વિચલિત નહીં થાવ. બરાબર. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. ઇસ્કોન મેંગલુરુના એવા ભક્તો છે, શરીરમાં પ્રાણઘાતક કેન્સર થયા છે, અને ભક્તો આરામથી તમે ફોન કરો તમને એવું લાગે પણ નહીં. અમારા એક મિત્ર છે જયેન્દ્ર પંચાલ પ્રભુ, વડોદરામાં રહે છે. અમારી સાથે એમની શરૂઆત થઈ હતી. આજે પણ હમણાં તબિયતના કારણે મંગલા આરતીમાં નથી આવતા, નહીં તો રોજ મંગલા આરતીમાં. કાલે જ મારી એમની સાથે વાત થઈ જયેન્દ્ર પ્રભુ સાથે. પ્રભુ કેમ છો તમે? કે પ્રભુ એ કે એકદમ રેડી, કે હમણાં દ્વારકા જવું છે. કે લાસ્ટ સ્ટેજમાં કેન્સર છે, લાસ્ટ સ્ટેજમાં, છેલ્લા સ્ટેજમાં. ડોક્ટરોએ અલ્ટિમેટમ આપી દીધું છે. લાસ્ટ ટાઈમ હું ગયો ને વડોદરા, તો એમને ઘરે રૂબરૂ ગયો હતો. ડોક્ટરે અલ્ટિમેટમ આપી દીધું છે. બરાબર. કે 2-3 મહિનાથી વધારે તમારી પાસે સમય નથી. અને એ વ્યક્તિને જયારે તમે ફોન કરો છો ત્યારે એ વ્યક્તિ એમ કે છે કે કાંઈ વાંધો નથી પ્રભુજી, ખૂબ સારું છે દ્વારકાધીશની કૃપાથી, અને હમણાં સમય મળે તો હું દ્વારકા જઈશ ને રસ્તામાં તમારી ઘરે થતો જઈશ. આ લેવલનો કોન્ફિડન્ટ જયારે કોઈ ભગવદ ગીતા વાંચે છે ત્યારે આવે છે.
કોઈ વિચલિત નથી, કોઈ ટેન્શન નથી, કોઈ દુઃખ નથી. ખબર છે આપણે શરીર નથી, આત્મા છીએ. કેન્સર થી નહીં મરીએ તો મરવાના તો છે જ ને ભાઈ, થોડો અમરપટો લઈને આવ્યા છીએ. આજ નહીં તો કાલ જવાનું તો કન્ફર્મ છે. બરાબર. તો ભગવદ્ ગીતાનું આ જ્ઞાન આપણને કામ આવશે. એટલે જ્યારે કન્ફ્યુઝન હોય જીવનમાં, ભગવદ્ ગીતા વાંચો, આ શ્લોક વાંચો. જીવનમાં કન્ફ્યુઝન હોય, મંગળા આરતીમાં આવો, ભગવાનની સામે આવીને મંગળ આરતી ગાઓ. સંસાર દાવા નલલી ઢલોકા ત્રાણાય કારુણ્ય ઘના ઘનાત્વમ. ભગવાન, આ દાવા નળ સમાન સંસારમાં હું રહું છું. હે ગુરુદેવ, હે કૃષ્ણ, મને આમાંથી બચાવો, કાઢો. કોઈ નહીં કાઢી શકે આપણને. આપણા ગુરુ સિવાય આ જગતમાંથી આપણને કોઈ કાઢી શકતું નથી. નોબડી. કોઈ સગાવાલા નહીં, કોઈ રિલેટિવ નહીં. કારણ કે બધા જ તો ફસાયેલા છે. બધાના હાથ બંધાયેલા છે. તમારા હાથ કેવી રીતના ખોલશે? જેના હાથ ખુલ્લા છે એ છોડવા આવશે ને. ભગવાનના શુદ્ધ ભક્તો છે, મુક્ત છે, એના હાથ ખુલ્લા છે, આપણને છોડી શકે. ભગવાન મુક્ત છે, એ આપણને છોડી શકે. બાકી કોઈ આપણને છોડી નહીં શકે. 5 મિનિટનું નાનો એવો બ્રેક લઈને પછી આપણે 8મા શ્લોક તરફ આગળ જવું છે. આજે કોઈને કીર્તન લેવા માટેનું આવ્યું છે ભાઈ? વિશાલ પ્રભુ, સ્વભક્તિ. માતાજી એક વખત લીધું હતું 2 દી પહેલા. કોઈ નવા ભક્તોને લેવું ના હોય તો પછી માતાજી કન્ટિન્યુ કરશે. ના પ્રભુજી, આ વખતે નથી લીધું. નથી લીધું? લેવલ 2 માં નથી લીધું? લેવલ 1 માં લીધું હતું એવું હતું? ના, હા લેવલ 1 માં લીધું હતું. 18 ડેઝ નું હતું ને. કન્ટિન્યુ કરો. ચાલો ચાલો, પ્લીઝ પ્લીઝ. ઓકે. 5 મિનિટ છે તમારી પાસે. 9 ને 1 થઈ, 9 ને 6. સળ ગોસ્વામી અષ્ટકમ ગાઉં છું પ્રભુજી. પ્લીઝ 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 પ્લીઝ. ઓવર ટુ યુ. શ્રીનિવાસ આચાર્ય રચિત શ્રી શ્રી સળ ગોસ્વામી અષ્ટકમ. કૃષ્ણોત્કીર્તન ગાન નર્તન પરો પ્રેમામૃતાંભો નિધિ ધીરા ધીર જન પ્રિયો પ્રિય કરો નિર્મત્સરો પૂજિતો શ્રી ચૈતન્ય કૃપાભરો ભુવિ ભુવો ભારાવહંતારકો વંદે રૂપ સનાતનો રઘુયુગો શ્રીજીવ ગોપાલકો નાના શાસ્ત્ર વિચારણિક નિપુણો સધર્મ સંસ્થાપકો લોકાનાં હિતકારિણો ત્રિભુવને માન્યો શરણ્યાકરો રાધા કૃષ્ણ પદારવિંદ ભજના નંદેન મતાલિકો વંદે રૂપ સનાતનો રઘુયુગો શ્રીજીવ ગોપાલકો શ્રી ગૌરાંગ ગુણાનુવર્ણન વિધો શ્રદ્ધા સમૃદ્ધ્યાન્વિતો પાપોતાપનિકૃંતનો તનુભૃતાં ગોવિંદ ગાનામૃતે આનંદાંબુધિવર્ધનેક નિપુણો કૈવલ્ય નિસ્તારકો વંદે રૂપ સનાતનો રઘુયુગો શ્રીજીવ ગોપાલકો ત્યક્ત્વા તૂર્ણમ શેષમંડલપતિ શ્રેણીમ સદા તુચ્છવત ભૂત્વા દીન ગણેશકો કરુણયા કોપી ન કંથાશ્રિતો ગોપી ભાવરસામૃતાબ્ધિલહરી કલ્લોલમગ્નો મોહો વંદે રૂપ સનાતનો રઘુયુગો શ્રીજીવ ગોપાલકો
कूजत कोकिल हंस सारस गणा कीणे मयूराकुले नाना रत्न निबद्ध मूल विटप श्रीयुक्त वृंदावने राधा कृष्ण महर्निश प्रभजतो जीवार्थदो यो मुदा वन्दे रूप सनातनो रघुयुगो श्रीजीव गोपालको संख्यापूर्वक नाम गान नतिभिः कालावसानी कृतो निद्राहार विहार कादि विजितो चात्यंत दीनो चयो राधा कृष्ण गुण मधुरिमा नंदेन सम्मोहितो वंदे रूप सनातनो रघुयुगो श्रीजीव गोपालको। प्रभुजी बे कड़ी हजी बाकी छे, लई लो के? राधा कुंड तटे कालिंद तनया तीरे च वंशी वटे प्रेमोन्माद वशाद शेष दशया ग्रस्तो प्रमत्तो सदा गायन्तो च कदा हरेर्गुणवरम् भावाविभूतो मुदा वन्दे रूप सनातनो रघुयुगो श्रीजीव गोपालको हे राधे व्रज देवी के चललिते हे नंद सूनो कुतः श्री गोवर्धन कल्प पाद पतले कालिंदी वन्ये कुतः घोषन्ताविति सर्वतो व्रजपुरे खेदेर्महाविह्वलो वन्दे रूप सनातनो रघुयुगो श्रीजीव गोपालको। हरे कृष्ण। श्री सर गोस्वामीनी जय। जय जय। ખૂબ સરસ स्वभक्ति श्री माता जी की जय। थैंक यू माता जी, खूब सुंदर, थैंक यू। ચાલો શરૂઆત કરીએ આગળ વધવાની। 7મો શ્લોક પૂરો કર્યો। ભગવાન અર્જુનના શરણે જતા રહ્યા અને ભગવાન હવે જ્ઞાન આપવાની શરૂઆત કરશે અર્જુનને। ભગવાને કીધું કે અર્જુને કહ્યું, ભગવાન હું તો કૃપણ છું, મને કઈ ખબર નથી પડી, તમારા કૃપણ। અર્જુન કહે છે, મારી ઇન્દ્રિયોને સૂકવી નાખવા, આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને નથી દેખાતું। સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ કદાચ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પણ જો મળી જાય તો પણ આ શોકને દૂર નહીં કરી શકે। અર્જુન પાસે શું નહોતું? વિચાર કરો। અર્જુન પાસે પાવર, પોપ્યુલારિટી, પોઝિશન, બરાબર, પોસ્ટ બધું હતું ને। અને અર્જુન તો ત્યાં સુધી કહે છે કે અત્યારે છે એના કરતા ઇવન સ્વર્ગનું પણ રાજ્ય જો મળી જાય તો પણ શોકથી બચી શકાતું નથી। અને આપણે શોકથી બચવા માટેના પ્રયત્ન કરીએ છીએ। સવારથી લઈને રાત સુધી શેના માટે નીકળીએ છીએ આપણે? સુખની શોધમાં। ગોલ શું છે ભાઈ? સવારે ઉઠી અને રાત સુધી શેની શોધમાં નીકળ્યા છીએ? શોક દૂર કરવાની શોધમાં છીએ આપણે। શનિવાર આવે, વીકેન્ડ, શેની રાહ જોઈએ છીએ આપણે? શોક દૂર કરવા માટે કે ફરવા જઈશું ને ક્યાંક આનંદ મળી જશે। મળી ગયો આનંદ ભાઈ અત્યાર સુધી ક્યાંય? બરાબર નો। આ જગતનું નામ દુખાલયમ છે, આપણે દુખાલયમની અંદર શોધી રહ્યા છીએ સુખને। કેવી રીતના પોસિબલ થવાનું હતું? અર્જુન બહુ ક્લિયરલી ભગવાનને કહે છે કે ભલે મારી પાસે હોય પોસ્ટ હોય, પોઝિશન હોય, હું તો રાજા છું, બધું જ છે મારી પાસે, પણ આ શોકથી હું નહીં બચી શકું। આ બધી પોસ્ટ પોઝિશનો મને મારા શોકમાંથી બહાર નહીં કાઢે। તો આપણી પાસે ગમે એટલું હશે, પૈસા હોય, બધું હોય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહેશે।
કોઈકને પૈસાનો પ્રોબ્લેમ, કોઈકને માતા પિતાથી પ્રોબ્લેમ, કોઈકને પત્નીથી પ્રોબ્લેમ, કોઈકને પતિથી પ્રોબ્લેમ છે, બધું સારું. તો હેલ્થના પ્રોબ્લેમ, કોઈકને નોકરીના પ્રોબ્લેમ. આ જગતમાં કોઈ વ્યક્તિ એવો હશે કે જેને કોઈ દુઃખ નથી? આંગળી ઊંચી કરો, આમાંથી કોઈ એવું છે કે એને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી? એક વ્યક્તિ એવો છે કે કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. જેવું શરીર જોતું હોય એવું શરીર પણ છે. કૃષ્ણધામ પ્રભુ બિલકુલ વૃદ્ધાવસ્થા નહીં આવે, બરાબર, કોઈ દુઃખ નથી, હું કોઈ દી ઘરડો નહીં થાવ, મને કોઈ દી બીમારી પણ નહીં આવે, મારું બેંક બેલેન્સ ભર્યું જ રહેશે. ઇઝ ઇટ પોસિબલ? ભૌતિક જગતમાં શક્ય નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિથી પીછો તમે કેમ છોડાવશો? કદાચ બધું જ તમારી પાસે હોય, ચાલો, પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ કેમ પીછો છોડાવશો? મૃત્યુથી કેમ બચી શકશો તમે? તો શોક તો હંમેશા રહેશે, પણ આ શોકને દૂર કરી શકાય શ્લોકના શરણે જઈને. શોકને દૂર કરી શકાય શ્લોકના શરણે જઈને. ભગવદ્ ગીતાના શ્લોકને જીવનમાં ઉતારો, શોકમાંથી બહાર નીકળી જશો. અર્જુનને પ્રયત્ન કર્યો ને, ઘણી બધી દલીલો ભગવાનની સામે કરી, કોઈ સોલ્યુશન ના મળ્યું. છેલ્લે અર્જુને શરણાગતિ સ્વીકારી લીધી. એને ખબર પડી ગઈ કે મારું ભૌતિક જ્ઞાન નકામું છે. તમારી પાસે ગમે એટલી ડિગ્રી હોય, સર્ટિફિકેટ હોય, વિદ્વતા હોય, ઉચ્ચ પદ હોય, લાયકાત હોય, જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે બધું નિરર્થક છે. તમે સામાન્ય વ્યક્તિમાં તમે તમારા મગજ ઉપરનો કંટ્રોલ ખોઈ દેશો. ગઈકાલનો જ એક પ્રસંગ આપણા અમદાવાદની અંદર, એક વેલ નોન પોલિટિશિયન, એમના એકદમ નજીકના રિલેટિવ, નવા જે લગ્ન થયા, ક્લાસ 1 ની પોઝિશનમાં, ગવર્મેન્ટ સર્વન્ટ, ક્લાસ 1 ઓફિસર, બરાબર, એનઆરઆઈ બિલ્ડિંગમાં રહેવાનું. પતિ પત્ની વચ્ચે કંઈક સામાન્ય ઝઘડો થયો, ક્રોધ ઉપર કંટ્રોલ ના રહ્યો, બરાબર, અને ગન કાઢીને બંદૂક મારી દીધી પત્નીને. પત્ની ઓન ધ સ્પોટ ડેથ. 108 વાળાને ફોન કર્યો, 108 વાળા આવ્યા, પત્નીને લઈને જઈ રહ્યા છે, ત્યાં અવાજ આવે છે બીજો ધડાકાનો, અને જયારે જઈને જોવે છે ત્યાં વ્યક્તિએ પોતાની કનપટ્ટી ઉપર બંદૂક રાખીને ફાયર કરી દીધું છે. વિચાર કરો શું નથી એ વ્યક્તિ પાસે. આ હું તમને ગઈકાલનું એક્ઝામ્પલ આપું, લેટેસ્ટ ફેક્ટ તમને કહું છું, ફેક્ટ. આ ફેક્ટ છે કે પૈસા છે, પોસ્ટ છે, પોઝિશન છે, બરાબર, આપણે કોઈ સામાન્ય ધારાસભ્ય આપણને ઓળખતો હોય તો આપણે 2 ફૂટ ઊંચા હાલીએ, બરાબર, પણ એ તો એક કહેવાય કદાવર નેતાને ઓળખે છે જેની પહોંચ દિલ્હી સુધી છે. હું નામ નથી લેતો, કોન્ટ્રોવર્સી થાય એટલે, બરાબર. આવા નેતાના રિલેટિવ હોય, પોતે ક્લાસ 1 ઓફિસર હોય, સુંદર મજાની પત્ની, બધું બરાબર, ક્રોધ ઉપર કંટ્રોલ ના રહ્યો, 2 પતિ પત્ની ગઈકાલે ફિનિશ્ડ. માતા પિતા રડી રહ્યા છે, આખું ઘર રડી રહ્યું છે. વાય? ભગવદ્ ગીતાનું જ્ઞાન કોઈ આપ્યું જ નહીં, માતા પિતાએ કોઈ દિવસ ના આપ્યું, શીખડાવ્યું જ નહીં કે ક્રોધ ઉપર કેવી રીતના કંટ્રોલ કરવો જોઈએ, સિચ્યુએશનને કેવી રીતના ટેકલ કરવી જોઈએ, શીખડાવ્યું નથી. આપણા બાળકોને નહીં શીખડાવીએ અને આ જ સિચ્યુએશન આગળ આવવાની છે, નાની વાત, બરાબર. તો શોકમાંથી બહાર કોણ કાઢી શકશે? પ્રમાણભૂત ગુરુ હોય એ શોકમાંથી આપણને બહાર કાઢી શકે. ભગવદ્ ગીતા તો આપણી પાસે બધા પાસે હતી, સમજાતી હતી ભગવદ્ ગીતા, તમારી પાસે હતી, તમે લેવલ 1, 2, 3 નથી કર્યું ત્યાં સુધી એમાંથી કઈ સમજ પડતી હતી? આટલી સરળ રીતના ભગવદ્ ગીતા આપણે સમજી શકતા હતા, બરાબર. શ્રીલ પ્રભુપાદજી જેવા આચાર્ય આવે તો આપણને સમજાય, ગુરુ જયારે આવે ત્યારે આપણને સમજાય. ગુરુ કોને કહેવાય? સટકર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ વૈષ્ણવો ગુરુ ન સ્યાદ વૈષ્ણવો શપચો ગુરુ. જે ગુરુ વૈષ્ણવ નથી એ ગુરુ બનવાને લાયક નથી. આ પદ્મ પુરાણનો શ્લોક છે, યાદ રાખજો. જે ગુરુ રામચંદ્રજીનો ભક્ત નથી, કૃષ્ણચંદ્રજીનો ભક્ત નથી, લક્ષ્મી નારાયણનો ભક્ત નથી, અને બીજા કોઈ પણ નો ભક્ત હોય એ વ્યક્તિ, અને ગમે એટલો સારો માણસ પણ કેમ ના હોય, પણ એ વ્યક્તિ ગુરુ બનવાને લાયક નથી. પદ્મ પુરાણનો શ્લોક શ્રીલ પ્રભુપાદજી અમને મૂકે છે, તાત્પર્યમાં વાંચજો. સટકર્મ નિપુણો વિપ્રો અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ. વૈષ્ણવ ન હોય તો ગુરુ ના બની શકે. તમને શોકમાંથી નહીં બહાર કાઢી શકે તમારા ગુરુ. ગુરુ વૈષ્ણવ હોવા જોઈએ, ગુરુ 4 પરંપરામાંથી હોવા જોઈએ, તો તમને બહાર કાઢી શકશે. આજ સુધી તમે જોયું કે જે ખરેખર કોઈ વૈષ્ણવ હોય, પ્રેક્ટિસિંગ ડિવોટી, એને કોઈ સુસાઇડ કર્યું? તમને નહીં જોવા મળે. આખા વિશ્વમાં જઈ આવું, મહાન ભક્તો હોય જીવનમાં કોઈ સુસાઇડ કર્યું હોય, દાખલા નરસિંહ મહેતાએ સુસાઇડ કર્યું. નરસિંહ મહેતાના જીવનમાં શું દુઃખ નહોતું? નરસિંહ મહેતાના જીવનમાં શું દુઃખ નહોતું? ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, મીરાબાઈ,
શું દુઃખ નહોતું ભાઈ? મીરાબાઈના જીવનમાં શું દુઃખ? ઘરના લોકો ઝેરના કટોરા લઈને આવ્યા હતા પીવડાવવા, સુસાઇડ કર્યું. પરિસ્થિતિ તો ગંભીર હતી ને, આજ કરતા ત્યાં હતી, બરાબર. તો ગુરુ આપણને બહાર કાઢી શકે, આવા શોકમાંથી ગુરુ બહાર કાઢે છે. બાકી ગમે એટલો પ્રયત્ન કરી લો, ધન સંચય કરી લો, ગમે એટલા મોડર્નાઇઝેશન આપણે કરી લઈએ, આર્થિક વિકાસ કરી લઈએ, અને આપણે કદાચ મંગળયાન ઉપર આપણે મંગળયાન લઈને મંગળ ઉપર પહોંચી જાય, ચંદ્રયાન લઈને ચંદ્ર ઉપર પહોંચી જાય, શોખ તો રહેવાનો. એલોન મસ્ક આખા વિશ્વનો સૌથી ધનાઢ્ય માણસ છે, પણ હમણાં એમને ડિવોર્સ થઈ ગયા, પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ, ડિવોર્સ થઈ ગયા. વ્યક્તિ તો એ શોકમાં છે, વ્યક્તિ તો એ દુઃખી છે. નહીતર શું કામ ડિવોર્સ થાય? પત્ની સાથે સુખમાં રહેતા હોય તો વ્યક્તિ તો એ દુઃખમાં છે. એ વ્યક્તિ સુખ શોધવાની કોશિશ કરી રહ્યો છે. હવે પૃથ્વીથી થાકી ગયો છે તો ચંદ્ર ઉપર જાય છે સુખની શોધ કરવા માટે, એલોન મસ્ક. તો આટલા બધા રૂપિયા છે તો બે સુખ તો નથી અહીંયા, શું ફાયદો? એટલે અર્જુન કહે છે કે ભાઈ ગમે એ હોય, શોકને તો દૂર નહીં કરી શકાય. એટલે સંજય કહે છે, એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડા કેશ પરમ તપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદામ ઉક્ત્વા તુષ્ણી બભૂવ. સંજય હવે બોલે છે ધૃતરાષ્ટ્રને કે આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં. મૌન થઈ ગયા, હું નહીં લડું, ન યોત્સ્ય, હું યુદ્ધ નહીં કરું. જયારે આ ધૃતરાષ્ટ્રે સાંભળ્યું ને, ધૃતરાષ્ટ્ર આનંદમાં આવી ગયા કે હાલો હવે અર્જુન લડવાના નથી, અને હવે મજા છે. અર્જુન હમણાં એમ કહેશે કે ભાઈ હું તો જાઉં છું, જંગલમાં જતો રહું છું, હું તો નહીં લડું, હું તો ભીખ માંગીને ખાઈ લઈશ. આગળ એક શ્લોક આવ્યો ને કે હું તો જંગલમાં જતો રહીશ ને હું તો ભીખ માંગીને ખાઈ લઈશ, અર્જુને કહ્યું ને, બરાબર નહીં. બરાબર. હવે આગળ શું કે છે સંજય? અહીંયા અર્જુનનું નામ જે સંજય આપે છે, પરંતપ નામ આપે છે. બીજું નામ આપે છે ગુડાકેશ અર્જુનને. સંજય ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે કે પરંતપ છે, બહુ ખુશ થવાની જરૂર નથી. અર્જુન પરંતપ છે અને ગુડાકેશ પણ છે. મતલબ અજ્ઞાનમાંથી તરત બહાર નીકળી જશે, એના ઉપર અજ્ઞાન હાવી નહીં થઈ શકે, કારણ કે એનું નામ ગુડાકેશ છે. અને બીજું પરંતપ છે. યાદ કરો કે આજ અર્જુનની સામે આગળ યુદ્ધ થયું હતું ને, તમે બધા માર ખાઈને આવ્યા હતા, એક વાર નહીં 3 વખત. વિરાટ દેશ ઉપર જયારે આક્રમણ કર્યું ત્યારે આજ અર્જુન બૃહન લલ્લા થઈને ઉભા હતા અને બધાને ખદેડી મૂક્યા હતા, બધાને. દ્રુપદ રાજાને જયારે લેવા માટે ગયા હતા ને, ત્યારે આજ કૌરવોને બચાવવા વાળા અર્જુન હતા. જયારે યક્ષો ગંધર્વનો હુમલો થયો હતો અને હસ્તિનાપુર ઉપર, ત્યારે આજ અર્જુન હતા, એકલા હાથે લડ્યા હતા અને હસ્તિનાપુરને બચાવ્યું હતું. બાકી કર્ણ બર્ણ બધા ત્યારે હતા, કોઈનું કાંઈ નહોતું આવ્યું. એટલે અહીંયા સંજય કહે છે કે તમે શું માનો, આ પરંતપ છે. તમને એવું લાગે કે ડરી ગયો હોય તો તમારી ભૂલ છે. તમે લોકોએ ઘણી વખત આના હાથનો માર ખાધો, તમે ભૂલી ગયા છો. શત્રુઓને મારવા વાળો છે અર્જુન, છોડશે નહીં તમને કોઈને. તમે અત્યારે સમજી જાઓ, નહીતર આ છોડવાનો નથી. હે ભરત વંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિત પૂર્વક આ વચનો કહ્યા. હવે ભગવાન બોલવાની શરૂઆત કરશે. ભગવાન પ્રહસન્નીવ ભારત, સ્મિત પૂર્વક ભગવાન હવે અર્જુનને કહી રહ્યા છે. વિચાર કરો, અર્જુનની હાલત ખરાબ છે. એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના, ઘમાસાણ યુદ્ધ થવાનું છે, અને ભગવાન સ્મિત પૂર્વક બોલી રહ્યા છે. એટલે મતલબ શું? ભગવાન વ્યંગ કરી રહ્યા છે? મતલબ શું? ભગવાન અર્જુનની પરિસ્થિતિઓ પર હસી રહ્યા છે? શું અર્જુન બરાબર ભગવાન અર્જુનની મજાક કરી રહ્યા છે? હા, તને આટલી ખબર નથી પડતી, ગુરુકુળમાં ભણ્યો, હા બિલકુલ તું તો ડફોડ ને ડફોડ રહ્યો, એટલા માટે ભગવાન હસે છે. ભગવાન સ્મિત કરી રહ્યા છે. શું કામ? ભગવાનને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે હવે આને ઓરિજિનલ પરિસ્થિતિનું ભાન થઈ ગયું છે, મારા શરણે આવી ગયો. ભગવાન સ્માઇલ કરી રહ્યા છે કે મારું બાળક શોકમગ્ન છે, અરે હું અહીંયા ઉભો છું. ભગવાન સ્મિત કરી રહ્યા છે, હું છું અને તું શોકમાં છો. ભગવાન એટલા માટે સ્મિત કરી રહ્યા છે કે ભગવાનને ખબર પડી ગઈ કે મારું બાળક મને યાદ કરે છે, ચાલો હવે મારી પાસે આવી જશે. તમે જ્યારે જીવનમાં પહેલી વખત હાથમાં માળા લો છો અને જ્યારે તમે પહેલી વખત હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો છો, કૃષ્ણ તમારી સામે જોઈને સ્મિત કરે છે. યસ, મને યાદ કરી લીધો ને, કેટલા સમયથી હું તને યાદ કરતો હતો, હવે તને મારી યાદ આવી ગઈ ને, ચાલ હવે હું તને લઈ જઈશ, બરાબર, હવે તું આવી જા, રેડી થઈ જા મારી પાસે આવવા માટે. એક વખત જયારે ભગવાનની પાસે એક ડગલું પણ આપણે જઈએ છીએ, ભગવાન આપણી સામે 10 ડગલા વધવા માટે રેડી છે.
એક ડગલું આપણે ખાલી જવાની જરૂર છે. ભગવાન એટલા માટે સ્મિત કરે છે કે આપણે આપણી ઓરિજિનલ પરિસ્થિતિને ઓળખી લીધી કે ભગવાન તમે મારા ગુરુ છો, ભગવાન તમે મારા પિતા છો અને હું તમારું બાળક છું. જેવો છું એવો. એકવાર તો મંગલા આરતીમાં આવીને ભગવાનને કયો, રાધા ગોવિંદને, કે ભગવાન જેવો છું એવો તમારો છું, સ્વીકારી લો ને, જેવો છું. બોલો નથી કહેતા ભાઈ ટેઢા હે પર મેરા હે. પછી ભગવાન કહે છે કે નહીં વાંધો નહીં ભાઈ, ટેઢા હે પર મેરા હે, કઈ વાંધો નહીં. ગોબરો હોય, ગંધારો હોય, પાપી હોય, ભગવાન કે નહીં મારો છે. એટલે તો જો રામચરિતમાનસ વાલ્મીકી રામાયણ વાંચશો તો એમાં રામચંદ્રજી એમ કે છે કે કોઈ વ્યક્તિ એક વખત આવીને રામચંદ્રજીને એમ કે હે પ્રભુ રામચંદ્ર તમે મારા પિતા છો, તમે મારા સ્વામી છો, હું તમારો છું ને તમે મારા છો, તો રામચંદ્રજી ત્યાં વચન આપે છે કે આવું કોઈ કહે ને તો મારે એને અભયદાન આપવું પડે, આવું મેં વ્રત લીધું છે. ભગવાન અભયદાન આપી દે છે. ખાલી આપણે કેવું તો પડે ને કે હું તમારો છું ને તમે મારા છો. જો ખાલી કહેવાથી પાછું ના થાય, બરાબર, પ્રેક્ટિકલી ધીમે ધીમે આગળ પણ વધવું પડે. ભાઈ તમે મારા સ્વામી છો તો સ્વામીની સેવા કરવા માટેની થોડી નિષ્ઠા પણ આપણે કેળવવી પડશે. એટલા માટે ભગવાન આ સ્માઇલ આપે છે. બે મિત્રો વચ્ચેની ચર્ચા અહીંયા પૂર્ણ થઈ ગઈ. હવે ભગવાનને શરણાગત અર્જુન થઈ ગયા છે એટલે ભગવાને ગુરુ પદ ઉપર હવે બિરાજમાન થઈ ગયા છે. ગુરુ પદ ઉપર, શ્રેષ્ઠ પદ ઉપર ભગવાન હંમેશા રહે છે. પછી નાનું બાળક હોય તો ભલે, મિત્ર હોય તો ભલે, ને ગુરુ પદ ઉપર હોય તો ભલે. એટલે ભગવાન હવે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાની શરૂઆત કરે છે 2.11 થી. અને અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ અર્જુન કહે છે કે આ બધાને મારી હું નહીં શકું, કારણ કે મને બહુ દયા આવે છે. મારું શરીર ધ્રુજી રહ્યું છે, મને મારું શરીર કંપન થઈ રહ્યું છે, મારા હાથ ધ્રુજી રહ્યા છે, રોમાંચ થઈ રહ્યો છે, મારી મનની બધી સ્વસ્થતાને હું ખોઈ બેઠો છું, હું તો નહીં યુદ્ધ કરી શકું, નહીં મારી શકું. આ જવાબની અંદર ભગવાન અર્જુનને સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે 11 થી લઈને 30 શ્લોકની અંદર. અને ભગવાન અર્જુનને કહે છે, શ્રી ભગવાન ઉવાચ અશોચાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુન અગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતા. હવે ભગવાન ગુરુપદ ઉપર બિરાજમાન થઈ ગયા ને. અર્જુનનો કાન ખેંચીને કે છે શું લાગે, મોટી પંડિત હોય, બહુ બુદ્ધિમાન હોય, એવી તું વાત કરે છો અર્જુન, તું બુદ્ધિમાન નથી. વાતો તો એવી કરે છો, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, પરંપરાનો નાશ, વાતો તો એવી કરે છો કે તે બરાબર મોટો વિદ્વાન હોય, પ્રકાંડ વિદ્વાન હોય, બટ યુ આર ફૂલ. તું વિદ્વાન નથી, તું પંડિત નથી. ભગવાન અર્જુનને કહે છે ના અનુશોચંતિ પંડિત. અર્જુન, પંડિત કોને કહેવાય? અશોચાનન્વ શોચસ્ત્વમ, જેનો શોક કરવાનો નથી એનો તું શોક કરી રહ્યો છે. પ્રજ્ઞા વાદાશ્ચ ભાષસે, બહુ બુદ્ધિશાળી હોય એવી તું વાત કરી રહ્યો છે. અરે બુદ્ધિશાળી પંડિત તો એને કહેવાય ગતા સુન. ગત એટલે જતા રહેવા, અસુન એટલે પ્રાણ, જેના પ્રાણ જતા રહ્યા મતલબ મૃત વ્યક્તિ. અને અગતા સુન, અગતા એટલે ન ગયા હોય, અસુન એટલે પ્રાણ મતલબ જીવિત વ્યક્તિ. ગતાસુન અગતાસુન ન અનુશોચંતિ પંડિતા. ખરેખર પંડિત વ્યક્તિ એનો શોક નથી કરતો. ભગવાન તરત અર્જુનને મીઠો ઠપકો આપે છે. ગુરુપદ ગ્રહણ કર્યું ને એટલે તરત શિષ્યને ઠપકો આપે છે. વિદ્વતા કોને કહેવાય? અર્જુન, જ્ઞાન કોને કહેવાય? નોલેજ કોને કહેવાય? જ્ઞાનનો મતલબ છે જે વ્યક્તિ જળ અને ચેતન વચ્ચેનો તફાવત સમજે. જળ અને ચેતન વચ્ચેનો તફાવત સમજે, જ્ઞાન કહેવાય. જ્ઞાન એને કહેવાય કે જે જાણે કે બંનેના પરમ નિયંતા કોણ છે, જળ અને ચેતનના પરમ નિયંતા. આને જ્ઞાની કહેવાય. બુદ્ધિમાન વ્યક્તિ કોને કહેવાય? બુદ્ધિમાનની વ્યાખ્યા આપી છે ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક. કોને આવડે બોલો? ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક. માઇક ચાલુ કરો કે નથી થતું? હા બોલો બોલો બોલો. અહમ સર્વસ્ય પ્રભો પછી સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતઃ. હી ઇઝ ઇન્ટેલિજન્ટ પર્સન. બુધા ભાવ, બુદ્ધિશાળી કોને કહેવાય? ભગવાન કહે છે કે જે જાણી લે કે બધું જ મારામાંથી આવે છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. આ બધું પ્રવર્તમાન છે એનો સૂત્રધાર હું છું, ઓટોમેટિક નથી. આવું કોઈ જાણી લે અને પછી ઇતિ મત્વા ભજન્તે મામ, અને મારા ભજનમાં લાગી જાય, મારી ભક્તિમાં લાગી જાય, એને કહેવાય બુધા ભાવ સમન્વિતા. બુદ્ધિશાળી છે. કોને વિદ્વાન કહેવાય? કોને જ્ઞાની કહેવાય? કોને પંડિત કહેવાય?
જે ભગવાનનો ભક્ત હોય એને પંડિત કીધો છે શાસ્ત્રની અંદર, એને વિદ્વાન કીધો છે. અર્જુન અત્યારે દેહાત્મ ભાવના કારણે ભગવાનને અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાનના ગૂંચવણમાં પડી ગયા, યોગ માયા શક્તિના ગૂંચવણમાં પડી ગયા, પણ એ સમજી નથી શકતા કે ભક્તિ શાસ્ત્ર એ સર્વોચ્ચ છે. ધર્મના બે પ્રકાર હોય, અપરાધર્મ અને પરાધર્મ. પરાધર્મ એટલે સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષ. જે આ ધર્મની વ્યાખ્યા છે શ્રીમદ ભાગવતમની અંદર 1.2.6. બરાબર. ભગવાન એટલા માટે અર્જુનને કહે છે તું શેના માટે શોક કરે છો? આ શરીર માટે શોક કરે છો. બરાબર. શરીર ઇઝ ઓલરેડી ડેડ. આગળ આવશે, આપણે સમજીશું. બરાબર. શરીર માટે તું શોક કરે છો, મતલબ તું વિદ્વાન નથી. હવે એવું નથી કે આ શ્લોક વાંચીને આપણે હાર્ડ હાર્ટેડ થઈ જઈએ, મતલબ આપણને કઈ દયા જ ના આવે કે ઘર પરિવારના કોઈ વ્યક્તિ જતા રહ્યા હોય તો એ તો ઠીક છે ભાઈ, અશોચાનંદ શોચસ્તમ પ્રત્યા વાદાસે વાસ છે, હું તો પંડિત છું અને મને કાંઈ ફેર નથી પડતો. એવું ન હોય, ફેર પડે. કરુણા હોય, પ્રેમ હોય, આંખોમાંથી અશ્રુ પણ જાય, પણ એને વાસ્તવિકતાની ખબર હોય કે ભાઈ ખરેખર તો આ આત્માનું ટ્રાન્સમાઇગ્રેશન છે. એક શરીરમાંથી આત્મા નીકળી ગયો અને બીજા શરીરમાં જાય. એ રડે એટલા માટે કે હું કેવી રીતના એ આત્માના ઉદ્ધાર માટેનો શું પ્રયત્ન કરી શકું, કેવી રીતનાનો ઉદ્ધાર કરી શકું, એટલા માટે રડે. ભક્તો હાર્ટ અટેક ના થઈ જાય. ભગવદ ગીતા વાંચન જ્ઞાન આવી જાય એનો મતલબ એવો નહીં કે ભાઈ તો કઠણ હૃદયના થઈ ગયા. ભક્તો રડે. એના ગુરુ જતા રહ્યા, ભક્તો ચોધાર આંસુએ રડે. ઇજોલીનસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ જતા રહ્યા, એમના શિષ્યો મહિનાઓ સુધી રડતા હતા. આજે પણ વૃંદાવન જાય, સમાધિએ જાય, એમના શિષ્યો રડે. ગુરુ જતા રહ્યા, અરે અમારા સ્પિરિચ્યુઅલ ફાધર, આધ્યાત્મિક પિતા જતા રહ્યા, કોણ ગાઈડ કરશે, અમે એકલા થઈ ગયા. રડે, હાર્ટ અટેક ના થઈ જાય, પણ વાસ્તવિકતા ખબર હોય એને કે છતાં પણ અમારા ગુરુ હંમેશા અમારી સાથે છે. કારણ કે શરીરનું મૃત્યુ થાય, આત્માનું મૃત્યુ થતું નથી. એટલે આગળ ભગવાન હવે અર્જુનને કહે છે, અર્જુન નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયવતપરમ. તને શું લાગે છે અર્જુન, ભીષ્મ, દ્રોણ આ બધાને તું મારી નાખીશ તો મરી જશે? એટલે ભગવાન કહે છે નત્વેવાહમ જા નત્વેવાહમ. અર્જુન એવું ક્યારેય નહોતું કે હું ના રહ્યો હોય. કૃષ્ણ કહે છે હું પેલા પણ હતો, અત્યારે પણ છું, આગળ પણ રહીશ. એવું ક્યારેય નહોતું કે તું ના રહ્યો હોય. તું પેલા પણ હતો, તું અત્યારે પણ છો, તું આગળ પણ રહીશ. અને એવું પણ નહોતું કે આ બધા રાજા ભીષ્મ, ગુરુ, દ્રોણ આ ન રહ્યા હોય. પેલા પણ હતા, અત્યારે પણ છે અને આગળ પણ રહેશે. ભગવાન શેની વાત કરે છે? આત્માની વાત કરે છે. આ શ્લોકની અંદરથી બે વસ્તુ આપણને શીખવા મળે. એક તો આ ભગવાન કહે છે કે કૃષ્ણ તરીકે ભગવાન પેલા પણ હતા, અત્યારે છે અને આગળ પણ રહેશે. તો ઘણા બધાને એમ થાય કે કૃષ્ણ છે તો 5000 વર્ષ પહેલા એનો જેલમાં જન્મ થયો, એની પહેલા હતા કે નહીં? આપણે જ્યારે ભગવદ ગીતાનો પ્રચાર કરવા જઈએ એમ કહીએ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, એનાથી ઉપર કોઈ નથી, તો તરત લોકોને શંકા થાય, પણ કૃષ્ણ તો દ્વાપરમાં આવ્યા, એની પહેલા ક્યાં કૃષ્ણ હતા? અરે દ્વાપરમાં કૃષ્ણ આવ્યા હોય તો પ્રહલાદ મહારાજને નારદ મુનિએ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર શું કામ આપ્યો? કારણ કે પ્રહલાદ મહારાજ તો સતયુગમાં આવ્યા હતા. એકદમ આ બ્રહ્માંડ બરાબર જે શરૂઆત થઈ ત્યારનો એ સમય હતો. બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજ ને મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ ને ઉતાનપાદના પુત્ર તરીકે ધ્રુવ મહારાજ આવે, તો આ તો જસ્ટ બ્રહ્માજીથી લગભગ ચોથી પેઢી જ હતી. શરૂઆતનો સમય હતો. અને આ તો સતયુગની વાત ચાલી રહી છે. 1 લાખ વર્ષનું આયુષ્ય ભોગવવાનો સમય હતો. એ 36,000 વર્ષ તો ધ્રુવ મહારાજે રાજ્ય કર્યું હતું. 1 લાખ વર્ષનું આયુષ્ય હતું. તો કૃષ્ણ દ્વાપરમાં આવ્યા હોય તો સતયુગની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ એટલે કોણ? વસુદેવના પુત્ર વાસુદેવ કૃષ્ણ. આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ આપણને. તો નારદ મુનિએ શું કામ ભાઈ મંત્ર આપ્યો? કૃષ્ણ તો આવ્યા જ નથી કોઈ કહેતો. આ પ્રમાણ છે ને, આવા હજારો પ્રમાણ છે ભાગવતની અંદર, જેથી તમને ખબર પડે કે કૃષ્ણ છે આદિ અને અનાદિ છે. કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. એટલે ભગવાન કે હું પેલા પણ હતો, અત્યારે છું અને આગળ પણ. આ એક મુદ્દો શીખવાનો આમાંથી. બીજો મુદ્દો આમાંથી એ શીખવાનો કે જીવ તરીકે આપણે પેલા પણ હતા, અત્યારે પણ છે અને આગળ પણ રહીશું. જીવ કોઈ દિવસ ભગવાન બની શકતો નથી. નહીતર આ શ્લોકની અંદર ભગવાન એવું કીધું હોત કે પેલા તમે બધા મારી અંદર હતા, પછી અર્જુન તરીકે તું આવ્યો અને આગળ તું અર્જુન મારામાં વિલીન થઈ જાય અને તારી આઈડેન્ટિટી ખતમ થઈ જશે. આને કહેવાય માયાવાદી ફિલોસોફી, અદ્વૈત સિદ્ધાંત. કે આપણે તપ કરીશું, યોગના બળે
સાધનાના બળે એક દિવસ જીવ છે શિવમાં ભળી ગયો, અથવા જીવ છે પરમાત્મામાં વિલીન થઈ ગયો અને જીવ પોતે પરમાત્મા બની ગયો. આને કહેવાય માયાવાદ ફિલોસોફી. આ શ્લોક માયાવાદ ફિલોસોફીનું ખંડન કરે છે કે કૃષ્ણ કહે છે હું પેલા હતો ભગવાન તરીકે, આજે છું અને આગળ પણ રહીશ. તમે આગળ પણ મારા જીવ હતા, મારા બાળકો હતા, આજે પણ મારા બાળકો છો, આગળ પણ તમે મારા બાળકો રહેશો. એટલે નિરાકાર બ્રહ્મની અંદર વિલીન થઈ જવાતું નથી. વી આર ઇટરનલ, આપણે શાશ્વત છીએ, ભગવાન પણ શાશ્વત છે. તો આ જે દલીલ છે માયાવાદીની, એનું આ ખંડન થાય છે. અને હવે ભગવાન કહે છે, તો અર્જુનને પ્રશ્ન થાય ભગવાન હું પેલા હતો અત્યારે છું તો હું છું કોણ? ત્યારે ભગવાન કહે છે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ તત્ર ન મુહ્યતિ. અરે અર્જુન, નાના હતા આપણે, બાળક હતા, તેમાંથી આપણે મોટા થયા ને, તો આપણું બાળક વાળું શરીર તો મરી ગયું ને. લલિત કુમાર વેદ પ્રભુ અહીંયા અત્યારે દેખાય છે મને કેમેરામાં, એના નાનપણનો ફોટો બતાવો. બરાબર, સરસ મજાના કુણા કુણા ગાલ, જો ફોટો પાડેલો હોય તો ઘૂઘરાળા વાળ, બરાબર. તો શું કે પ્રભુજી, હા હું છું. લગ્નનો આલ્બમ બતાવો પ્રભુજીનો, પ્રભુજી કે હા ભાઈ મારા લગ્નનો આલ્બમ છે, હું છું. બરાબર, પણ એવું શરીર તો નથી. બરાબર ને ધર્મેન્દ્ર પ્રભુ, એવું શરીર નથી. નાનપણમાં હતું એવું શરીર નથી, એવા વાકડિયા વાળ નથી, બરાબર, એવા સરસ મોતી જેવા દાંત નથી, માથે એવા વાળ નથી, બરાબર, થોડા ઘણા વૈદા છે હવે. તો એવું શરીર તો નથી. છતાં આપણે શું કહીએ, લગ્નનો આલ્બમ જોઈને, જનરલી તો આપણે ખોલતા ન હોય, બરાબર, જનરલી જે આપણે ઉતરાયો પછી કબાટમાં પડેલો હોય, બધી દુઃખની વાતો છે, એટલે કઈ ખોલવાનો બહુ મતલબ નહીં. પણ ખોલીએ તો શું કહીએ આપણે, આ હું છું. હા ભાઈ હું છું, તો એવા તમે લાગતા તો નથી. લગ્નમાં તો સરસ શેરવાની વેરવાની પહેરવાની બરાબર હેરસ્ટાઈલ હતી, આમાં તો હેરસ્ટાઈલ ના કઈ નેઠા નથી. હવે તો તમે એવા લાગતા નથી, તો આપણે કઈ હું છું. એ હું છું એટલે કોણ? હું છું એટલે આત્મા. એટલે ભગવાન કહે છે કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં, યુવા અવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં સ્વીકાર્યું ને, બાળક વાળું શરીર આપણું મરી ગયું, યુવાની વાળું શરીર મરી ગયું. તો આપણે શ્લોક કર્યો તો, અરે ભાઈ હું તો બાળકમાંથી યુવાન થઈ ગયો, બાળકમાંથી યુવાન થઈ ગયો, રડ્યા હતા. યુવાન માંથી આપણે વૃદ્ધ થયા તો રડ્યા છીએ. તો બસ આ વૃદ્ધાવસ્થામાંથી પાછું નવું શરીર મળી જશે, આમાંથી આત્મા નીકળી જશે. જ્યાં સુધી આમાં રિપેરિંગ થાય એમ છે ત્યાં સુધી આ રિપેરિંગ થઈને હાલે છે. પછી એક દિવસ આ રિપેરિંગ નહીં થાય એટલે આ જે હાર્ડવેર છે બદલી જશે. ભગવાન નવો હાર્ડવેર આપી દેશે, ભાઈ ચાલો નવું શરીર, એન્જોય. એટલે ભગવાન કહે છે ધીરસ તત્ર મુહ્યતિ. બોડી ઇઝ ચેન્જિંગ. આ જે શરીર છે સતત બદલી રહ્યું છે, જેમ આપણે કપડાં બદલી રહ્યા છીએ ને, બદલી રહ્યું છે, સતત ચેન્જ થઈ રહ્યું છે, સતત ચેન્જ. અને આ શરીર તો ઓલરેડી મરેલું છે. તમે જો કહેતા હોય તો શરીર મરેલું છે, શરીર જીવતું નથી. શરીર શેનું બનેલું છે? કેલ્શિયમનું, ફોસ્ફરસનું, હાઇડ્રોજનનું, પાણીનું, મેગ્નેશિયમનું, આનું શરીર બનેલું છે ને. દાંત શેના બનેલા? કેલ્શિયમના. તો જીવતું કેલ્શિયમ ને મરેલું કેલ્શિયમ આવું હોય કે? કેલ્શિયમ કેલ્શિયમ જ હોય, જીવતું કેલ્શિયમ ન હોય. જીવતું હાઇડ્રોજન હોય? ન હોય ના, બરાબર ને. જીવતું મેગ્નેશિયમ હોય નહીં. તો શરીર તો આ બધા તત્વોનું બનેલું ને આ બધા તત્વો બહાર તમને અવેલેબલ છે, જ્યાં જોતા હોય કિલોના ભાવે મળે, કિલોના ભાવે. કેલ્શિયમ જાઓ તમારા ચૂના ડેલામાં જઈ આવો, ચૂના ડેલામાં જો એટલું કેલ્શિયમ મળે, 5 રૂપિયા કિલો લેખા આપી દેશે. તો હાડકા તો એના બનેલા છે આપણા કેલ્શિયમના. તો જીવતું કેલ્શિયમ મરેલું કેલ્શિયમ હોય? ન હોય. તો એનો મતલબ એવો થયો શરીર તો ઓલરેડી ડેડ છે. શરીર ઓલરેડી ડેડ છે, શરીર તો મરેલું છે. આત્માના કારણે એની અંદર ચેતના છે. અને વૈજ્ઞાનિકો આજ વસ્તુ નથી સમજી શકતા. મોટા મોટા ડોક્ટરો આજ નથી સમજી શકતા. ડોક્ટરો હજી મથી રહ્યા છે કે આમાંથી એવું કયું કેમિકલ નીકળી ગયું કે પેલા હૃદય ધબકતું હતું, 60 વર્ષ 70 વર્ષ આ હૃદય ધબક્યું, અને અચાનક શું થયું? હૃદય બંધ થઈ ગયું, લોહીની નળીઓ બધી શાંત થઈ ગઈ. વાળ કરતા પણ પાતળી નળીઓ આપણા શરીરમાં છે, વાળ કરતા પણ પાતળી પાતળી લોહીની નસો. એની અંદર લોહી બરાબર અત્યારે ફરી રહ્યું છે. કોણ ફેરવી રહ્યું છે? કોણ કરી રહ્યું છે? કેમિકલ. એટલે સમજી નથી શકતા કે આ બોડી છે ઇઝ ઓલરેડી ડેથ. બોડી મરેલું છે અને આત્માનો કોઈ દિવસ મૃત્યુ નથી થતો. તો મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે એક શરીરમાંથી આત્માનું નીકળી જવું
અને બીજા શરીરમાં આત્માનો પ્રવેશ કરવો. હવે એઝ એ આપણે ભારતીય તરીકે, હિન્દુ સનાતની તરીકે તો આપણને આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. નહીતર આપણે શું કામ પિતૃ તર્પણ કરીએ છીએ, કોના માટે પિંડદાન કરીએ છીએ? જો તમે એવું માનતા હોય કે શરીર બધું હોય તો શરીર તો તમે શમશાનમાં જઈને હળગાવી દીધું ભાઈ. શરીરનું તો પૂરું થઈ ગયું. ત્યાંથી રાખ આવી હરિદ્વાર જઈને પધરાવી દીધી તમે ગંગાજીમાં અથવા જુનાગઢ દામોદર કુંડમાં, બરાબર ને? તો કોના માટે પિંડદાન કરવા ગયા હતા? બરાબર. 12મું 13મું કોના માટે કરો છો? શ્રાદ્ધમાં કોને ભેળવો છો તમે દર 3 વર્ષે? બરાબર. પીપળો પાણી રેડવા જાવ છો વર્ષે, કોના માટે પીપળે પાણી રેડો છો? આત્મા માટે. તો હિન્દુ સનાતની તરીકે તો આપણો એકદમ પિક્ચર ક્લિયર હોવું જોઈએ કે ભાઈ શરીર ઇઝ ઓલરેડી ડેડ. ઇવન વિજ્ઞાન પણ સ્વીકારે છે કે દર 7 વર્ષે, એવરી 7 years આ બોડીના બધા સેલ ચેન્જ થઈ જાય છે. બધા સેલ એવરી 7 years. તમે 7 વર્ષ પહેલા હતા ને એ નથી. 7 વર્ષ પહેલાના તમે મરી ગયા છો. તમારું આયુષ્ય 35 વર્ષનું હોય અત્યારે તો તમે 5 વખત મરી ગયા છો. વિજ્ઞાનની ભાષામાં તમને વાત કરું છું. 5 વખત તમે કમ્પ્લીટલી મરી ગયા છો. તમે નવા છો. કારણ કે આ બધા સેલ બોડીના ચેન્જ થઈ ગયેલા છે. તમે છો જ નહીં. અને આનો અનુભવ તમે રોજ સ્નાન કરવા જાઓ તમને ખબર પડી જવી જોઈએ કે આપણા બોડીમાંથી કેટલાય સેલ નીકળી જાય છે. બીજું, અહીં મારા માતાજીઓ બધા સ્ક્રબિંગ કરતા હોય ફેસ ઉપર, તો તમને ખબર પડી જાય તમે શેના માટે સ્ક્રબિંગ કરો છો? તમારા ડેડ સેલને કાઢવા માટે. બરાબર. મતલબ એ સેલ તો મરી ગયા, એ સેલ નીકળી ગયા, નવા સેલ અંદર આવ્યા, તમે સરસ સુંદર દેખાવ છો. પાછા એ મરી જાય છે, કાળા પડી જાય છે, વળી તમે ઘસો ઘસો ને પાછું નીકળી જાય છે. મતલબ આપણે રોજ મરી રહ્યા છીએ. એવરી સેકન્ડ વી આર ડાઈંગ. પણ જયારે ખરેખર મોટું મૃત્યુ આવે ને ત્યારે આપણે ડરી જાય, ઓહો મરી ગયા, મરી ગયા, મરી ગયા. ડરવાની જરૂર નથી. આપણે રોજ મરી રહ્યા છીએ. એવરી ડે વી આર ડાઈંગ. એવરી ડે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ.